જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ ગઈકાલે લેવાયેલા પોલીસ કોન્સ્ટેબલ 2025 ના જે પેપરની અંદર મેથ્સ રીઝનિંગ છે, આ મેથ્સ રીઝનિંગના સોલ્યુશન સાથે. હવે સાહેબ પહેલાં તો તમે એ જુઓ કે ભાઈ મેથ્સ રીઝનિંગનું વેઇટેજ કેટલું હતું. તો આપણે પાર્ટ એની વાત કરીએ તો સાહેબ પાર્ટ એની અંદર ટોટલ 80 પ્રશ્ન હતા. આમાંથી સાહેબ મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી આ ત્રણેય હતું. હવે આપણને એવું સામાન્ય રીતે હતું કે ભાઈ પેપરનું લેવલ કંઈક ઇઝી હશે, પણ સાહેબ આ તો એવું કહી શકાય કે પીએસઆઈ કરતાંય પેપર હાર્ડ હતું. હવે કદાચ ભૂલથી બદલાઈ ગયું હોય, આવું બની શકે. પરંતુ અહીંયા જોવા જઈએ ને તો ગુજરાતી છે, આ ગુજરાતીના પ્રશ્નો એ વધારે પડતા લેવલવાળા હતા. આ ઉપરાંત સાહેબ મેથ્સના પ્રશ્નો આ પણ લેવલવાળા હતા. અને આની અંદર તે પ્રશ્નો તો હાર્ડ હતા, જે હેલા હતા એ હાવ હેલા હતા, જે અઘરા હતા ને વધારે પડતા અઘરા. પ્લસ એક વસ્તુ એવી હતી કે ગણતરી બહુ લેન્ધી હતી ભાઈ. અમુક આ એક ડીઆઈ વચ્ચે છે બરાબર, તો તમે ગણતરી કરીને થાકી જાઓ. તમને એમ થાય કે આના કરતાં સ્કીપ કરી દઈ તો આગળનું કંઈક થશે. તો આમ કહી શકાય કે પેપરનું લેવલ ધાર્યા કરતાં વધારે હતું બરાબર. બહુ હાર્ડ કહી શકાય પેપર. ટૂંકમાં જે વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું હોય કે ભાઈ હું 60માંથી 50 માર્ક લાવીશ, આ વિદ્યાર્થીને 50 સુધી પહોંચવું બહુ અઘરું પડી ગયું હશે બરાબર. પણ જે હોય આપણે બધા વિદ્યાર્થી માટે પેપર સમાન જ હતું બરાબર. કોઈને હાર્ડ નહીં લાગ્યું હોય એવું તો નહીં જ હોય, બધાને હાર્ડ લાગ્યું હશે. કોઈને મેથ્સ રીઝનિંગમાં થોડી ઘણી પાવરધા હશે, થોડી ઘણી સ્પીડ હશે, તો એને એવરેજ જે વિદ્યાર્થીઓને હાર્ડ લાગ્યું હોય એના કરતાં થોડોક સમય ઓછો લાગ્યો હોય. બાકી અહીંયા પ્રશ્નો બધા લેન્ધી હતા. વન બાય વન હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. ચાલો, પ્રશ્ન નંબર પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ. દરેક પ્રશ્નનું આપણે ડિટેલ સોલ્યુશન જોવાનું છે. પહેલો પ્રશ્ન આપણો કંઈક આવો છે કે એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે, પછી જમણે વળે છે અને 3 કિમી ચાલે, પછી તે ફરીથી જમણે વળે અને 5 કિમી ચાલે, તો હવે શરૂઆતના બિંદુથી ક્યાં હશે? ઓકે, બહુ સામાન્ય પ્રશ્ન છે. દિશા અંતરનો એકદમ સામાન્ય પ્રશ્ન. જો આવા ઘણા પ્રશ્ન હતા. ચાલો અહીંયા શરૂઆત કરીએ. આ એનું પ્રારંભિક બિંદુ હશે 5 કિમી ઉત્તર તરફ. અહીંયા 5 કિમી થઈ ગયું ભાઈ. હવે એવું કીધું પછી જમણી બાજુ વળે અને 3 કિમી ચાલે. આ 3 કિમી જમણી બાજુ આવ્યો, પછી ફરીથી જમણી બાજુ વળે. હવે સાહેબ આમ જાય છે, હવે ફરીથી જમણી આ બાજુ થયો. ઓકે, પાછું કેટલું ચાલે તો 5 કિમી. હવે તમને એમ કીધું શરૂઆતના બિંદુથી ક્યાં છે ભાઈ? તો જોવો તો શરૂઆતના બિંદુથી આ વ્યક્તિ છે એ આ બાજુ છે. હવે આ બાજુ એટલે દિશા કઈ થઈ? તો સાહેબ પ્રસ્થાન બિંદુની સાપેક્ષે આ પૂર્વ તરફ થયો. કેટલો દૂર હશે? તો સાહેબ અહીંયા 3 કિલોમીટર, તો આ 3 કિલોમીટર. સાહેબ 3 કિલોમીટર પૂર્વ તરફ હશે. જોવો તો દેખાય છે? તો હા સાહેબ જો ઓપ્શન એ માં દેખાય છે 3 કિલોમીટર પૂર્વ. તો આપણો જવાબ કયો? ઓપ્શન એ. ચાલો, ઇઝી લેવલનો પ્રશ્ન હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, બીજા નંબરના પ્રશ્ન તરફ જઈએ. આમાં કંઈક તમને આપ્યું છે કે 4 મિત્રો A, B, C અને D એક લાઈનમાં બેઠા છે. 4 અલગ અલગ મિત્રો છે, એક લાઈનની અંદર, એક હરોળની અંદર બેઠા છે. એ B ની જમણી બાજુએ, જો સમજો આ A ક્યાં છે? A નામનો વ્યક્તિ B ની જમણી બાજુએ છે. B અહીંયા બેઠો હોય તો એની જમણી બાજુ A છે. અને D ની ડાબી બાજુ A નામનો વ્યક્તિ B ની જમણી બાજુએ અને D ની ડાબી બાજુ, હું D ને અહીંયા બેહાડું તેની ડાબી બાજુએ. થઈ ગયો? તો ખાસ સાહેબ A અહીંયા બેઠો, B અહીંયા બેઠો, D અહીંયા બેઠો. હવે C જમણા છેડે છે, C અહીંયા બેઠો. હવે તમને એમ કીધું ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું? ડાબી બાજુથી પહેલો ને બીજો સ્થાન બરાબર. બીજા સ્થાને કોણ બેઠું? તો A બેઠો. ઓપ્શન D આપણો જવાબ આવશે. મેં કીધું હતું ને અમુક પ્રશ્નો એવા હેલા હતા કે જે બધાને આવડ્યા હશે. ચાલો, આ બે પ્રશ્નો એકદમ ઇઝી હતા. ત્યાર પછીનો પ્રશ્ન જો, પ્રશ્ન નંબર 3. આ પ્રશ્ન એ સમજજો. એક સ્ત્રી તરફ આંગળી સીંધીને એક પુરુષ કહે છે. કોઈ એક સ્ત્રી સામે આંગળી સીંધીને એક પુરુષ કહે છે કે તે, એટલે કે આ જે પુરુષ છે, આ પુરુષ તે સ્ત્રી બરાબર, તે સ્ત્રી કોણ બોલે છે? તો કે એક પુરુષ બોલે છે કે તે સ્ત્રી. તો આ જે સ્ત્રી છે એ સ્ત્રી કોણ છે? તો કે મારી દાદીના, એટલે આ પુરુષની દાદી, એના એકમાત્ર દીકરા, એટલે કોણ થયું? પુરુષની દાદીના એકમાત્ર દીકરા, એટલે પુરુષ જે છે એના પિતાશ્રી થયા.
એની દીકરી છે, તો પુરુષના પિતાશ્રીની દીકરી હોય એની બેન થાય ભાઈ. તો આ વ્યક્તિની શું થશે? તો સાહેબ આ વ્યક્તિની આ બેન થશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. 3 પ્રશ્ન જોયા. 3 પ્રશ્ન સાહેબ એકદમ ઇઝી લેવલના હતા. ચાલો ત્યાર પછી હવે પાછો રિઝનિંગનો કંઈક પ્રશ્ન એવો શ્રેણી આવી છે ભાઈ. અહીંયા તમને જે શ્રેણી આપી તમારે જોવાની છે. FGH જો FGH JKL બસ અહીંયા આપી દીધી ખાલી જગ્યા RST VWX. આ શ્રેણી છે, આ મૂળાક્ષર શ્રેણી તમારે પૂરી કરવાની છે. જો એવું નથી હો પેપરના ટોટલી પ્રશ્નો હાર્ડ છે એવું નથી ભાઈ. તમારે અહીંયા તમે જોવા જાવ તો ઘણા પ્રશ્નો એવા છે કે બહુ ઇઝી છે, પણ એ તો પાછા બધાને આવડે ને સાહેબ. બરાબર. ચાલો FGH પછી જો અહીંયા આઈ નો ગેપ, પછી JKL અહીંયા M NOP અહીંયા Q RST U VWX. ઓકે પેટર્ન મળી ગઈ તો હા સાહેબ. 3 મૂળાક્ષર ક્રમિક, પછી એકનો ગેપ, 3 મૂળાક્ષર, એક ગેપ, 3 મૂળાક્ષર ક્રમિક. ઓકે તો આપણો જવાબ NOP આવો કંઈક આવશે. જવાબ શું આવશે? NOP. ક્યાં દેખાય છે સાહેબ NOP? ઓપ્શન ડી ની અંદર દેખાય. ક્લિયર છે ને? ઓકે. જો આપણે સોલ્યુશન નિરાતે એટલા માટે જોઈએ છીએ કે ભાઈ ઉતાવળમાં તમે જે ભૂલો કરી હોય શાંતિથી તમે બધું જોઈએ કહો. નીચે આપેલી શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? હવે જો અહીંયા 1 છે, 5 છે, 9, 15, 25, 37 અને 49. હવે આવો કોઈ પ્રશ્ન આવ્યો એટલે પહેલો વિચાર આપણો કયો હાલે કે સાહેબ આ સંખ્યાને ઓળખવાની વાત કરતા હોઈએ. સાહેબ આ બીજી સંખ્યા, આ એક સંખ્યા, આ એક સંખ્યા. સાહેબ આટલી સંખ્યા જોઈએ ને એટલે આપણને એક ખ્યાલ આવે કે સાહેબ આ તો 1નો વર્ગ છે. હા કે ના? ઓકે. હવે બીજી સંખ્યા જોઈએ એટલે ખબર પડી કે સાહેબ આ તો 3નો વર્ગ છે. આ સાહેબ 5નો વર્ગ છે. સાહેબ આ 7નો વર્ગ છે. હાલો એટલી જ ખબર પડી. અહીંયા એમ કીધું કઈ તર્કસંગત નથી, આમાંથી એકાદી ખોટી છે એ પકડવાની છે. હવે સમજો તો અહીંયા 5 એટલે તો સાહેબ 2નો વર્ગ 4 વત્તા 1 5 થયા. એ જ રીતે અહીંયા થઈ તો સાહેબ જો 1 પછી 2 વર્ગ પ્લસ 1, 3નો વર્ગ તો અહીંયા આવવું જોઈએ 4નો વર્ગ પ્લસ 1. તો સાહેબ 4નો વર્ગ પ્લસ 1 કરો તો 17 આવવા જોઈએ, જે અહીંયા આવતા નથી. હજી આગળ જો 5નો વર્ગ તો અહીંયા એવું થવું જોઈએ ને પાછું. જો આવું થયું હોય અહીંયા તો અહીંયા એવું થવું જોઈએ. સાહેબ 5 પછી 6 તો 6નો વર્ગ વત્તા 1 તો સાહેબ 36 ને 1 37 તો અહીંયા થઈ ગયા તો હા સાહેબ. તો કઈ શ્રેણીની અંદર આ સંખ્યા છે, એ શ્રેણીની અંદર કઈ એવી સંખ્યા છે કે જે તર્કસંગત નથી? જો સાહેબ 1નો વર્ગ, 2નો વર્ગ વત્તા 1, 3નો વર્ગ, પછી જો 4 તો 4નો વર્ગ વત્તા 1 એટલે અહીંયા 17 આવવું જોઈએ, જે નથી. આનો અર્થ એવો થયો આમાંથી કઈ સંખ્યા ખોટી છે અથવા તો તર્કસંગત નથી. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન સી 15. ક્લિયર છે? આમાં તમારે કહેવાનું શું હતું? ખોટી શ્રેણી કઈ પકડવાની હતી. ચાલો ત્યાર પછી 11મા નંબરનો પ્રશ્ન. હવે જો અહીંયા પ્રશ્ન પેપરમાં જે ક્રમ હતા એ પ્રમાણે આપણે લીધા. ડી સિરીઝનું પેપર છે. પેપરની અંદર જે ક્રમ હતા ને જોવાના છે. જો સારંગી બરાબર સિતાર તો વેણુ બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા જોવા જઈએ ને સારંગી, આ સિતાર, આ સારંગીન સિતાર. હવે આયા જો કલ્ચરનો પ્રશ્ન પૂછી લીધો ભાઈ, બરાબર ને? એટલે અહીંયા તમારું જીકે માપી લીધું ભાઈ. તો અહીંયા સારંગીન સિતાર છે એ કેવા વાદ્ય છે? તો સાહેબ આ તંતુ વાદ્ય છે. બરાબર, તંતુ વાદ્ય છે. જો અહીંયા સારંગી હોય, સિતાર હોય, વીણા વગાડતા હોય, બરાબર. આ બધા એક તાતણા સ્વરૂપે દોરીવાળા તારવાળા છે, એટલે કે તંતુ વાદ્ય છે. અહીંયા તમને વેણું આપ્યું. વેણું એટલે શું થાય? વેણું એટલે શું થાય? સામાન્ય રીતે વેણું એટલે વાંસળી થાય ને? હા, જો એ ગુજરાતી મેં કીધું ને, તમારું ગુજરાતી જાણવાનું છે. તો વેણું એટલે વાંસળી થાય. તો સાહેબ અહીંયા હવાથી વગાડવાનું સાધન છે. તો સાહેબ તબલા, તો સાહેબ આ તો હવા થોડા વાગે. તાનપુરો નહીં. મૃદંગ એટલે ઢોલ થાય, બરાબર. આ એક કે નહીં આવે. રણસિંગુ, સાહેબ રણસિંગુ એટલે યુદ્ધ વખતે જે ફૂંકવામાં આવે ને એને કહેવાય રણસિંગુ. તો સાહેબ એમાંય તે રણસિંગુ.
તો અહીંયા વેણું છે અને આ રણસિંગુ છે, આને કેવા કહેવાય? ફૂંક મારીને વગાડવામાં આવે એવા વાદ્ય. હવે જેને ફૂંક મારીને વગાડવામાં આવે એવા વાદ્યને કહેવાય સુશીર વાદ્ય. તો અહીંયા આપણો જવાબ આવશે રણસિંગુ. ક્લિયર છે? હા કે ના? તો અહીંયા કલ્ચરનો સવાલ કહેવાય, પણ સાહેબ રિઝનિંગમાં પૂછો તો આપણે રિઝનિંગનો કહી દઈએ, એમાં માનતો શું આપણને. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12. 12મા નંબરનો પ્રશ્ન સમજજો, સમજવા જેવો પ્રશ્ન છે. હવે જો આવા બધા પ્રશ્ન પૂછે ને ત્યારે શક્યતાઓ ઘણી હોય. નીચેના પૈકી કયો વિકલ્પ આપેલા જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી? હવે તમને એમ થાય કે સાહેબ આ બધા વિકલ્પ જોવો તો કયો બંધ બેસતો નથી? પહેલા તો ગ, પછી પ, મ ને ખ. હવે આ સાહેબ જે પેપર સેટર હોય ને એના તર્કના આધારે હોય, આપણો તર્ક તો એ હાલવા જ નહીં દે, બરાબર ને? હવે કયું માન્ય રાખે એ આપણે જોવાનું છે. પહેલું મને વિચાર આવ્યો કે સાહેબ મારે પ લખવો, લખાઈ ગયો, પેન ઉપાડવાની જરૂર ન પડી. મ લખવો, લખાઈ ગયો, પેન ઉપાડવાની જરૂર ન પડી. ખ લખવો, લખાઈ ગયો, પેન ઉપાડવાની જરૂર ન પડી. ગ લખવો, સાહેબ પેન એકવાર ઉપાડવી પડી. ગ અલગ પડે. હા કે ના? મને એમ થાય ગ જવાબ દેવું, દઈ શકું. જો હું મારા તર્ક કહું, પહેલો તર્ક આવો મારા મત મુજબ, હું મારા તર્ક કહું છું. ભાઈ બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય. તમને જે વિચાર આવ્યો એ તમને એમ જ લાગે આ સાચું જ છે, મને વિચાર આવ્યો મને એવું લાગે સાચું જ છે. હું એમ કહું પ મ ખ, એક કે વાર મારે પેન ન ઉપાડવી પડી, સીધે સીધું લખાઈ ગયું. ઓકે, આ મારું રિઝનિંગ. આમે રિઝનિંગની રીતે જવાબ દીધો ભાઈ. હા કે ના? તો હા સાહેબ. રીત નંબર 2, મને આવો વિચાર આવે કે સાહેબ આ મ છે ને, મ એ જ અલગ પડે. કેમ? તો સાહેબ આ અનુનાસિક છે, અનુનાસિક વ્યંજન છે, બરાબર. આ મ કેવો છે? તો અનુનાસિક વ્યંજન છે, એટલે નાકમાંથી બોલાય ને એવો વ્યંજન છે. મ મ આવું બધું બોલતો હોય ને. ઓકે, તો સાહેબ આવે મય આવે. પહેલા મેં એમ કીધું ગય આવે, હવે હું એમ કહું મ આવે. તમે એમ કહો સાહેબ તમે અહીંયા રિઝનિંગ લગાડ્યું, હું એમ કહું ના ભાઈ હો મેં ગુજરાતી લગાડ્યું. તમે એમ કહો ના ના. ત્રીજું હું એમ કહું હું ગણિત લગાડું. ચાલો હું અહીંયા મારું મેથ્સ લગાડું. હવે તોય પાછો જવાબ બદલી જાય. હું ક્રમ લખું છું. જો અહીંયા ગ 1 2 3, ગ નો ક્રમ કેટલામો? સાહેબ ત્રીજો. પછી આવ્યું ખ. હાલો ખ એ બાજુમાં લખી નાખું. ખ નો ક્રમ બીજો. ઓકે, પછી આવ્યું મ. મ નો ક્રમ કેટલામો? 1 2 3 4 5 6 7, 7 2 14, 7 તેરી 21, 22 23. મનો ક્રમ 23મો. પછી આવ્યું પ. પ નો ક્રમ કેટલામો? 7 2 14, 15 16 17 18 19. 19મો. અહીંયા હું મારું ગણિત લગાડું તો સાહેબ અહીંયા એકીક્રમ એકીક્રમ એકીક્રમ. સાહેબ અહીંયા બગડો છે તો આ બેકી સંખ્યા મળી તો ખ અલગ પડે. વિચારો, જેવો જેનો તર્ક. આમાં એકી તર્ક તમે ખોટો ન કહી શકો ભાઈ, એકી તર્ક ખોટો ન કહી શકો, બરાબર. તો અહીંયા તમને એવું લાગે ને કે ભાઈ મારો જવાબ ગ આવે તો હા સાહેબ રિઝનિંગની રીતે મેં વિચાર્યું આમાં પેન ઉપાડવાની જરૂર ન પડે, આમાં ઉપાડવી પડે ભાઈ, બરાબર વાત છે. ગઈ જવાબ આવે. અનુનાસિક વ્યંજન છે મ, બરાબર, ગુજરાતીની રીતે કહી શકાય મય જવાબ આવે. આ ઉપરાંત ક્રમ આપવામાં આવે, આંકડાઓને ક્રમ આપવામાં આવે તો બરાબર છે, આ બેકી ક્રમ આવે. તો સાહેબ હવે અહીંયા મારા મત મુજબ આ 3 તર્ક થઈ શકે. એટલે આ પ્રશ્ન કેન્સલ થવો જોઈએ. હા પ્રશ્ન કેન્સલ થવો જોઈએ. અથવા તો પછી ફાઇનલ આન્સર કીમાં એ લોકોને હું સાચું પાડું, એનો મત કેવો છે એ લોકોને ખબર હશે, બરાબર. બાકી મેં તમને જો શક્યતાઓ 3 હતી, 3 શક્યતા તમારી સામે છે કે ભાઈ આવું 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 હોઈ શકે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. અહીંયા કંઈક આપણને 5 શ્રેણી આપી. સમજો શ્રેણી કેવી છે? તો સાહેબ 0 6 24 60 120 210 અને ખાલી જગ્યા. આવી કંઈક શ્રેણી છે. કોઈ પણ શ્રેણી આપે છે, પહેલું કામ શું હોય? તફાવત લેવાનો. આનો તફાવત સાહેબ 6 નો, 24 - 6 સાહેબ અહીંયા તફાવત 18, 24 માંથી 60 થયા એટલે આ 36 સાહેબ. અહીંયા તફાવત 120 થયા એટલે 60 ને 60 120, તફાવત 60 નો. અહીંયા તફાવત 90 નો. સાહેબ આગળ તફાવત કેટલો નથી ખબર, હમણાં ગોતી લઈ જે આવતો હોય.
હવે સાહેબ તો સાહેબ તફાવતનો તફાવત લેવો પડશે. આમાં કંઈ ખબર ન પડી. ચાલો અહીંયા તફાવત કેટલાનો? 6 ને 18 સાહેબ 12નો તફાવત. સાહેબ અહીંયા તફાવત કેટલાનો? 18નો તફાવત. સાહેબ અહીંયા તફાવત કેટલાનો? 24નો તફાવત. સાહેબ અહીંયા તફાવત કેટલાનો? 30નો તફાવત. હવે કાંઈ ખબર પડી? ના સાહેબ હજી ખબર ન પડી. કાંઈ વાંધો નહીં, 6 ના ગુણાંક જ છે. જો 6 + 6 + 6. તો સાહેબ હવે આપણો ફાઇનલ જવાબ આપણે બ્લેક પેનથી લાવી દઈએ. 30 + 6 કેટલા થયા? 36. હવે સમજો 90 + 36 126. હવે સમજો 210 + 126 કેટલા થયા? તો સાહેબ 6 ના 6, 2 ને 1 3, 2 ને 1 3, 336 મારો ફાઇનલ જવાબ. કઈ રીતે મળ્યો? તો સાહેબ પહેલા તફાવત ન ખબર પડી, પાછો તફાવત, એનો ને એનો તફાવત લીધો, 3 વખત મેં તફાવત લીધો. અથવા અહીંથી ખબર પડી જાય. જો 6 × 2, 6 × 3, 6 × 4, 6 5, 6 × 6. બરાબર. તો અહીંયા આ તર્કના આધારે આ શ્રેણીનો આપણો ફાઇનલ આન્સર કયો આવશે? ઓપ્શન સી 336. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. જો મેં કીધું એમ ઘણા પ્રશ્નો એવા હતા હાવ બેઝિક હતા ભાઈ, અઘરા હતા, એ અઘરા હતા, હેલા હતા, એકદમ હેલા હતા. ચાલો હવે અહીંયા કંઈક પ્રશ્ન આપણને આપ્યો છે. HUMISTON. ચાલો આનું શું થાય છે? તો સાહેબ આને લખીએ ને તો આવું કંઈક થાય. JWOKUVQ અને P. સમજો તો આની વચ્ચે જે તર્ક હશે એ આગળ તર્ક લાગ્યો હશે. H પછી તો સાહેબ IJ, વચ્ચે એક મૂળાક્ષરનો ગેપ. U પછી તો સાહેબ V W. ઓકે. M પછી તો M પછી NO IJ તો સાહેબ હવે કે એક એક મૂળાક્ષરનો વચ્ચે ગેપ છે, હા કે ના? બસ. તો હવે તમને એવું કીધું કે અહીંયા કયો સ્પેલિંગ આવશે કે જેથી એને આમ લખી શકાય HNQTKPWU. અહીંયા જે સ્પેલિંગ આવે એનો કોડ કેવો હોવો જોઈએ? તો સાહેબ એનો કોડ આ હોવો જોઈએ. હવે ખબર પડી ગઈ. અહીંયા જે સ્પેલિંગ આવશે એની પછી એક મૂળાક્ષર અહીં મૂકવાનો છે ને પછી H આવવો જોઈએ. કેમ? તો અહીંયા જે પાલન થયું એ જ વસ્તુનું પાલન અહીંયા થાય. ઓકે ચાલો હવે વિચારો તો અહીંયા G હોય GH તો સાહેબ ડાયરેક્ટ આવે, આ નો આવે. વચ્ચે એક મૂળાક્ષરનો ગેપ રહેવો જોઈએ. FGH. ઓકે સાહેબ આવીએ કે જો FGH. ઓકે બસ બીજા આઈટમ છે જ નહીં. હજી જો એકમાં છે FGH. ઓકે હજી જોઈ લઈએ આ આવીએ કે ના આવીએ કે. ચાલો આ તો નીકળી ગયો. ચાલો હવે અહીંયા આપ્યું છે L. હવે જો હું અહીંયા L મૂકું તો MN. ઓકે L પછી જો MN વચ્ચે એકનો ગેપ, પછી ત્રીજું O મૂકું તો PQ. ઓકે બધું મળી ગયું. તો FLO આમાં જ છે. તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર આવે. સાહેબ કોડિંગ ડીકોડિંગનો સવાલ છે, હાવ હેલો સવાલ છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 15. અમુક પપલું જેવાય સવાલ હતા, એવું નહોતું એકદમ હાર્ડ જ હતું, પણ જે ટાઈમ માગી લે એવા સવાલ હતા એવા ઘણા હતા કે જેમાં તમારો બહુ ટાઈમ બગાડી નાખે. આમાં શું છે? જો 3 નો ગેપ, 45 48 51 3 નો ગેપ. પાછું આ ટુકડો પાડી દો 21 24 27 સાહેબ 3 નો ગેપ. ઓકે હજી એક ટુકડો પાડો, ખાલી જગ્યા 12 15 સાહેબ અહીંયા 3 નો ગેપ રહેવો જોઈએ તો 9 12 15. બરાબર ને? તો આપણો જવાબ શું આવે? 9 આવે. ઓપ્શન બી 9 આપણો જવાબ. આમાં કાંઈ વધારે સમજવાનું નથી, સમજવા જેવાય પ્રશ્નો છે આગળ. ચાલો જો આવા પ્રશ્નો આપણો ટાઈમ બગાડે. તમને એમ થાય કે હા ક્યાં અઘરો છે, પણ વાંચવો તો ખરો ને ભાઈ, આ વાંચવો તો ખરો ને. જો 5 વિદ્યાર્થીઓ નેહા, કિરણ, રિયા, સોહન અને અમિતનું પરિણામ આ પ્રમાણે છે. નેહાએ કિરણ કરતાં વધુ ગુણ મેળવ્યા પણ રિયા કરતાં ઓછા. નેહા નામની વ્યક્તિ છે ને કિરણ કરતાં વધારે માર્ક મેળવ્યા. આપણે એવું સમજીએ આ નેહા આને કિરણ કરતાં વધારે માર્ક મળ્યા, એટલે હું આમ લખી શકું નેહાને કિરણ કરતાં વધારે માર્ક મળ્યા પણ રિયા કરતાં પાછા ઓછા મળ્યા.
એટલા નેહાને રિયા કરતા ઓછા માર્ક મળ્યા. ઓકે, આ પહેલા વાક્યના આધાર ગોઠવણી થઈ. સોહને રિયા કરતા વધુ ગુણ મેળવ્યા. રિયા કરતા વધારે ગુણ કોણે મેળવ્યા? તો સોહને. હવે ત્રીજી લાઈન, અમિતે કિરણ કરતા ઓછા ગુણ મેળવ્યા. કિરણે જેટલા ગુણ મેળવ્યા એના કરતા ઓછા ગુણ અમિતે મેળવ્યા. હા કે ના? બસ ગોઠવી દો. જય સિયારામ. પૂરું થઈ ગયું. સોહન, રિયા, નેહા, કિરણ ને અમિત. હવે હું પૂછું, પાંચેના પરિણામને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. સૌથી વધારે માર્ક સાહેબ સોહનને આવ્યા, તો પહેલા ક્રમે સોહન, બીજા ક્રમે રિયા, નેહા, કિરણ ને અમિત. આવું આપણને ઓપ્શન બી માં દેખાય છે. દેખાય ને? તો આપણો ફાઇનલી આન્સર કયો આવશે? ઓપ્શન બી. ચાલો, જો અત્યાર સુધીના પ્રશ્નો જોઈએ ને બહુ હેલા પ્રશ્નો હતા. હવે આવો પ્રશ્ન આવે ને જરા આપણને એમ થાય કે સાહેબ આનું શું કરવું. બરાબર. હવે આપણને એ જ નથી ખબર પડતી કે આ લોકોને રિઝનિંગ પૂછવાનું હતું કે પછી ગુજરાતી પૂછવાનું હતું. હવે અહીંયા મોકાસદાર આવું લખ્યું. જો મોકાસદાર, આનો અર્થ થાય 80. મો કા સ દા ર. હવે જો આમાં ઘણા તર્ક હોઈ શકે. આમાં અલગ અલગ તર્ક ઘણા હોઈ શકે. પહેલો તર્ક હું કહું કે ભાઈ તમે એમ કહો મ વત્તા ઓ, આ મો થયું, ક વત્તા આ, સ વત્તા અ, દ વત્તા આ, ર વત્તા અ. કેટલા અક્ષર થયા? 1 2 3 4 5 6 7 8 9 10. તો સાહેબ 10 ગુણ્યા 8 એટલે 80 થાય. જેટલા મૂળાક્ષર એને ગુણ્યા 8. આવો એક તર્ક લગાડીએ. બીજો તર્ક લગાડીએ સાહેબ, જ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા આ વત્તા અળ વત્તા ઈ વત્તા ય વત્તા ઉ. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો સાહેબ આમાં 10 ગુણ્યા 8 80 આવે. સાહેબ આવું કઈ થતું નથી. તર્ક તો લગાડવા ને ભાઈ, એટલે હું તર્ક લગાડું છું. ચાલો, આવો તર્ક નો આયલો. હવે હું બીજું કંઈક વિચારું. મોકાસદાર, મો કા સ દા ર. જો મને ખબર છે કેમ જવાબ આવે ઈ. પણ તમારી એક્ઝામ વખતે આવા તર્ક બધાને અલગ અલગ. મનો ક્રમ, કનો ક્રમ, સનો ક્રમ, દનો ક્રમ, રનો ક્રમ, તોય નો ભેગું થયું હોય. હવે છંદ જોવો તો એમાં તમે માત્રા ગણી હોય, માત્રા મેળ છંદ હોય, ચોપાઈ હોય, દોહરો હોય, આમાં બધામાં સવૈયા હોય, ઝૂલણા હોય, આમાં બધામાં તમે માત્રા ગણી. એ જ રીતે હવે જો તો મો લખેલું હોય તને 2 માત્રા હોય, કા લખેલું હોય સાહેબ આને 2 માત્રા હોય, સ લખેલું હોય 1 માત્રા હોય, દા લખેલું હોય 2 માત્રા હોય, આને 1 માત્રા હોય. મોટા ભાગે હસ્વ હોય તો એને 1 માત્રા હોય, દીર્ઘ હોય તો એને 2 માત્રા હોય, કોમળ અનુસ્વાર આવતો હોય તો એને 1 માત્રા હોય. બરાબર. કોમળ અનુસ્વાર ન હોય તો એને 2 માત્રા હોય. ટોટલ માત્રા કેટલી થઈ? 8. તો સાહેબ 8 માત્રા થાય એટલે હું એવું કહીએ કે 8 ગુણ્યા 10 80. હા કે ના? બરાબર. તમે કહેશો હા સાહેબ બરાબર વાત છે. હવે અહીંયા એ જ રીતે જરવાળિયું. હવે હું કહેવા માંગે ની ખબર પડવા દેતા નથી આ લોકો. હવે કદાચ આવા સવાલ કાઢીને આપણે ખુદ પેપર સેટરને આપ્યા હોય ત્યાં નહીં તકલીફ પડી જાય. એવું પાછી. ચાલો, જ તો સાહેબ 1 માત્રા, ર 1 માત્રા, વાહ 2 માત્રા, હસ્વ છે જો 1 માત્રા. અહીંયા ઝરવાળિયું, યુ આપણે એમ નથી બોલો ઝરવાળિયું, આને ભાર નથી દેવાનો, કોમળ અનુસ્વાર છે તો આની 1 માત્રા ગણો. 1 2 3 4 5 6, તો ટોટલ 6 માત્રા થઈ. સાહેબ 6 ગુણ્યા 10 કેટલા થાય? 60. તો આપણો જવાબ આવવો જોઈએ ઓપ્શન બી 60. આવું મારું અનુમાન કે આવું થઈ શકતું હશે. હવે વધારે ખબર કોને હોય? પેપર સેટરને. બરાબર. એને કઈ રીતે સેટ કર્યું એને ખબર હોય. છતાં તમારો કોઈ તર્ક લાગતો હોય આ સિવાય, તમને એમ લાગે કે સાહેબ આવો તર્ક લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન, વેજીટેરિયન. હવે સાહેબ અહીંયા લખ્યું છે વેજીટેરિયન, પણ અહીંયા વેજીટેરિયન માટે કોડ પાછા અંગ્રેજીમાં આપ્યા. તો આપણે જોઈએ વે જી ટે
રી ય ન. ચાલો વેજીટેરિયન એટલે આપણે વ સમજીએ તો વી હોવો જોઈએ, નથી એલા ભાઈ. જી સમજીએ તો જ સમજીએ, હાલો જી ની જગ્યાએ, ટેની જગ્યાએ ટ સમજીએ, રી ની જગ્યાએ ર સમજીએ, યની જગ્યાએ ય જ રહી, ન ની જગ્યાએ સાહેબ ન જ રહે. ચાલો હવે આને કક્કાવારીના ક્રમ આપીએ. પેલા વ કેટલામાં ક્રમે આવે? આ હાથ હાથ હાથ, 21 22 23 24 25 26 27. ઓકે, વ સાહેબ છે ને 27માં ક્રમે આવ્યો. ઓકે, હવે 27મો ક્રમ તો એબીસીડી, તો એમાં સાહેબ 26 અક્ષર આવે, રેવા દો. ચાલો આની માટે વ માટે એને વાય આપ્યો છે, બરાબર. આગળ જોઈએ પછી જ તો સાહેબ 7મો છે. ઓકે, હવે જુઓ તો આનો મૂળાક્ષર હકીકતમાં 25 હોવો જોઈએ તો જ આ વાય થાય. કેમ? તો વાય નો ક્રમ 25 થાય ને. તો અહીંયા સાહેબ -2 થયા. અહીંયા એવું હોવું જોઈએ. હવે જો અહીંયા ઈ આપ્યું છે, ઈ એટલે તો સાહેબ 5મો ક્રમ થાય, -2 અહીંયા થયા. હજી સાહેબ સ્વીકારી નહીં લેવાનું, હજી એકાદું જોઈ લ્યો. ટ નો ક્રમ કેટલામો? 9મો ક્રમ. તો 9 - 2 7. તો એબીસીડી નો 7મો અક્ષર હોવો જોઈએ, તો અહીં જી હોવો જોઈએ. છે સાહેબ જી. ઓકે, બસ આ જ પેટર્ન તમારે આમાં લાગુ પાડવાની. હવે વિચારો, આપણે આન્સર તરફ હવે જઈએ. ગડમથલ, બરાબર ને? કેવું પૂછ્યું? જો ગડમથલ તો ગડમથલમાંથી ગ એનો ત્રીજો ક્રમ થાય. ગનો ક્રમ હકીકતમાં ત્રીજો થાય. 3 માંથી 2 બાદ કરી નાખો એટલે પહેલો ક્રમ. પહેલો ક્રમ એટલે આલ્ફાબેટ એ આવવો જોઈએ. તો પહેલા એબીસીડી ને એ આવવો જોઈએ. એટલે સાહેબ આ બધામ છે, હા તો બધામ છે, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. ગડમથલ. હવે ડ નો ક્રમ કેટલામો? 7, પછી 8 9 10 11, 11મો ક્રમ છે. 11 - 2 9. 9મો ક્રમ કયો આવે? તો આઈ. જે 10મો થાય તો આઈ 9મો. એ પછી આ આવવું જોઈએ. ઓકે, ઓપ્શન સી માં છે. બસ પૂરું થઈ ગયું. ઓપ્શન સી આપણો જવાબ. હવે જો આવા પ્રશ્ન હોય ને, આવો તર્ક ક્યારે લાગે કે સાહેબ આખો કક્કો આવડે, આવો ટાઈમ હોય ત્યારે થાય. બાકી હું એમ કહું જેને પેપર કાઢ્યું હોય ને એને આવા 10-15 પ્રશ્ન આપી દીધા એ ગોથે સડી જાય, બરાબર ને? એટલે વધારે ચિંતિત થવાનું નથી. આપણો જવાબ કયો આવશે? ઓપ્શન સી. ચાલો ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 24. અહીંયા કંઈક શ્રેણી જ આપી જો. હવે આ શ્રેણી કેવી છે? તો સાહેબ આ પાછું કક્કા આપ્યો. એ લોકોને એવું છે કે આ છોકરાઓ તૈયારીમાં એબીસીડી તો કરી નાખી કોડિંગ ડીકોડિંગ વખતે, પણ કદાચ કક્કો ભૂલી ગયા છે. એટલે કક્કો શીખવાડવા માટે એટલી મહેનત કરે છે આપણી માટેથી, એવું લાગ્યું છે જોયામાં, બરાબર? ચાલો હવે જુઓ, અહીંયા એવું આપ્યું 6 પછી જ, પછી સાહેબ અહીંયા ખાલી જગ્યા આપી, તો દ ન ફ, આવું બધું આપ્યું. હવે આપણે કક્કો પૂરો કરી દઈએ. 6 પછી શું આવે? તો જ પછી એ મોટો છે. ઓકે, પછી અહીંયા ખાલી જગ્યામાં શું આવી નથી ખબર. હવે અહીંથી આગળનો તર્ક જોઈએ. તો પછી તો સાહેબ જો અહીંયા ત પછી થ પછી દ, તો અહીં વચ્ચે થ આવે, વચ્ચે એક મૂળાક્ષર છે. તો હવે જુઓ સાહેબ દ પછી શું આવે? દ પછી ધ, પછી ન પછી પ, પછી ફ. બસ ખબર પડી ગઈ. વચ્ચે એક મૂળાક્ષરનો ગેપ મૂકવાનો. તો જ પછી શું આવે? તો ટ. તો હવે અહીંયા શું આવશે? તો ઠ. અહીંયા શું આવશે? ડ. અહીંયા શું આવશે? ઢ. બરાબર. હવે ઢ પછી જુઓ તો અણ. અહીંયા આવી ગયો તો ઘા. સાહેબ એક મૂળાક્ષરનો ગેપ અહીંયા બધી જગ્યાએ કક્કા પ્રમાણે મૂકવાનો હતો. તો અહીંયા ઠ ઢ આવું આવે. ઠ ઢ ક્યાં આપ્યું? ઓપ્શન એની અંદર. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો 24 પ્રશ્ન જોયા. હવે 25મા નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 25. પ્રશ્ન કંઈક એવું કહે છે કે એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે. કોઈ એક ચોરસ કાગળ હોય. 1 મિનિટ, હું કોઈ એક ચોરસ કાગળ લઈ લઉં છું. ચાલો આપણી પાસે આ કંઈક એક ચોરસ કાગળ છે. હવે તમને એવું શું કીધું કે ભાઈ એક ચોરસ કાગળને અડધો વાળવામાં આવે, પણ અડધો ઊભો વાળવામાં આવે. હવે જો આને હું અડધો ઊભો વાળું છું, અડધો વાળ્યો પણ ઊભો વાળ્યો. ઓકે, પછી અડધો આડો વાળવામાં આવે, કાંઈ વાંધો નહીં.
ઊભો વળ્યો, વળધો પાછો આડો વાળ દો. ઓકે, આડોય વાળ દીધો. થઈ ગયું ને આવું? તો હા. હવે સમજો, હવે એ વાળેલા કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે. કઈ વિરોધ કરી શકશો તમે? અહીંયા સાહેબ વર્તુળ દોરવામાં આવે. હવે હું દોરી નાખું એક વર્તુળ. એ તે હાલો, એને કીધું એમ કાગળ વાળ્યો. હવે હું અહીં એક વર્તુળ દોરી નાખું. જો આ મારું એક વર્તુળ દોરેલું છે. હવે એમ કીધું કે આ કાગળને ખોલવામાં આવે. ખોલ નાખો તો કેટલા વર્તુળ જોવા મળે? એ દોરેલું હતું સાહેબ એકનું એક જ જોવા મળે. કેટલા વર્તુળ જોવા મળે? તો સાહેબ એક જ વર્તુળ જોવા મળે. આપણો જવાબ આવે 1. સાહેબ અહીંયા 4 કેમ નહીં આવે? જો ઘણી વખત આપણે ઉતાવળ કરી નાખી હોય. તમને એવું નથી કીધું એક વર્તુળ કાપવામાં આવે. જો હવે તમે એક વર્તુળ કાપો ને, જો કાપવાનું હોય તો કોતરવાની વાત છે ભાઈ. અહીંયા ખાલી દોરવાનું કીધું. જો ખાલી દોરવાનું કીધું, દોરેલું હતું એકનું એક, આપણો બસ જવાબ 1. જો કાપવામાં આવે એવું કીધું હોય, કટિંગ કર્યું હોય ને કાગળ ખોલવામાં આવે ને, તો 4 આવે જવાબ. અહીંયા એવું કીધું નથી. હવે એ પેપર સેટર ઉપર આધાર હો. દોરવાનું કીધું છે, આપણે સાચા છીએ. દોરવાનું કીધું એક જ આવે. પેપર સેટરના મગજમાં એમ હોય કે નહીં કાપવાનું મેં કીધું હતું, પણ ટાઈપિંગ મિસ્ટેક છે. બરાબર, તો 4 આવે. હવે એને જોવાનું છે. બાકી એને કીધું કે ભાઈ વર્તુળ દોરવામાં આવે. દોરવાની વાત છે સાહેબ, કોતરવાની વાત નથી. બાકી 4 આવે. બાકી અહીંયા જવાબ આપણે અત્યારે કયો રાખવાનો છે? માન્ય એ. ઓપ્શન એ 1. ચાલો પછીનો પ્રશ્ન. મસ્ત પ્રશ્ન છે. 500 અને 700 ની વચ્ચેના સંપૂર્ણ વર્ગ. સાહેબ જેનું ચોક્કસ વર્ગમૂળ નીકળી શકે એને કહેવાય પરફેક્ટ વર્ગ. 500 થી 700 ની વચ્ચે. સાહેબ આપણને વર્ગ તો આવડતા હોય. 23 વર્ગથી શરૂઆત કરીએ. 22 નો વર્ગ ઓછો થાય છે. 23 નો વર્ગ જોઈએ તો 529. ઓલો 484 થાય. હવે જોઈએ 24 નો વર્ગ. સાહેબ 576. 25 નો વર્ગ 625. 26 નો વર્ગ 676. 27 નો વર્ગ તો સાહેબ એ તો 729 થી જે વધી ગયો. આપણને હું એમ કીધું આ બેની વચ્ચે. સાહેબ બેની વચ્ચે પૂર્ણ વર્ગ હોય એવી માત્ર ને માત્ર 4 સંખ્યા આવે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. હા કે ના? ઓકે, ચાલો. તો 1 બાય 1 આપણે બધા પ્રશ્નો બહુ વ્યવસ્થિત સમજીએ છીએ. એવું નહીં કે આપણે ફટાફટિયાનું સોલ્યુશન કરી નાખવું. હવે સમજો, ગીતા 20 વર્ષની છે અને મિતા 40 વર્ષની છે. હું અહીં લખું ગીતા આ 20 વર્ષની છે હાલમાં. આ મિતા સાહેબ હાલમાં 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલા એની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો? હા, હેલો પ્રશ્ન થઈ ગયો સાહેબ. 1:3 ક્યારે હતો? તો સાહેબ અહીંથી ખબર પડી જાય. 1:3 કરવો બેયમાંથી 10 બાદ કરી નાખો. આમાં હું 10 બાદ કરું એટલે 10 વર્ષની થઈ ગઈ. આમાં 10 બાદ કરું એટલે 30 વર્ષની થઈ ગઈ. થઈ ગયો 1:3? તો હા સાહેબ થઈ ગયો. જો આનો અર્થ એવો થયો આ ગુણોત્તર 10 વર્ષ પહેલા આવો હોય. નો ખબર પડે તો ઓપ્શન તો છે જ. આમના મેં અંદાજ આવી ગયો સાહેબ. અહીંયા 2:4 એટલે 1:2 છે. તમારે 1:3 કરવાનું છે ભાઈ. બેમાં 10 વર્ષનો ગેપ કાઢી નાખો એટલે પૂરું થઈ ગયું. આ 20 વર્ષની હોય તો 10 વર્ષ પહેલા 10 વર્ષની હતી. આ 40 વર્ષની હોય તો 10 વર્ષ પહેલા 30 વર્ષની હતી. 1:3 નો રેશિયો થઈ ગયો. તો જવાબ કયો આવશે? ઓપ્શન એ. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન સામાન્ય સાદુરૂપ ટાઈપનો એક પ્રશ્ન છે. પણ સાહેબ આ સાદુરૂપે કોઈકને કેવડાવે એવું છે. જો 4 × 16 × 128 ઘાતાંક વ્યવસ્થિત કરેલું હોય ને તો આનો જવાબ તાત્કાલિક આવી જાય. 4 એટલે સાહેબ 2 ની 2 ઘાત 4 થઈ. 16 એટલે 2 ની 4 ઘાત. 128 એટલે 2 ની 7 ઘાત. હવે જો 2 ની 10 ઘાત સુધી આપણને આવડવું જોઈએ. 2 ની 1 ઘાત 2, 2 ઘાત 4, 3 ઘાત કરો 8, 4 ઘાત 16, 5 ઘાત 32, 6 ઘાત 128, બરાબર, સોરી 6 ઘાત 64, 7 ઘાત 128, 8 ઘાત 256, 9 ઘાત 512, 10 ઘાત 1024, 2048, 40 96. આ બધી ઘાત આપણને ખબર હોવી જોઈએ. હવે છેદમાં 9 આપ્યું. 9 એટલે 3 નો વર્ગ. 81 એટલે 3 ની 4. 243 3 ની 5. તો 243 343 ભેગું ન થઈ જાય.
હવે વિચારો તો અહીંયા કે ભાઈ 2 નો વર્ગ અહીંયા 2 7 8 7 ને 4 11 12 13 2 ની 13 ઘાત છેદમાં આધાર તરીકે 3 ગુણાકાર હોય ઘાતનો સરવાળો 5 ને 4 9 10 11 3 ની 11 બસ આવો જવાબ હોવો જોઈએ 2 ની 13 ઘાત છેદમાં 3 ની 11 ઘાત 2 ની 13 ઘાત ઓપ્શન સી માં આપણને આપ્યું જો 2 ની 13 ઘાત છેદમાં 3 ની 11 ઘાત હા કે ના એકદમ ઈઝી પ્રશ્ન છે ભાઈ ઓકે ચાલો આમાં જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29 નંબરનો પ્રશ્ન છે 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય ઓકે રમાડે છે પ્રશ્ન રમાડે છે આપણને જો પ્રશ્નમાં કંઈ નથી પણ આપણને ઘુમરીએ ચડાવે તમને એમ કીધું 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય આનો અર્થ એવો થયો દ્રાવણની અંદર ફિનાઇલ કેટલી છે તો સાહેબ આ 16 લીટરના દ્રાવણમાં 15% ફિનાઇલ છે 15% એટલે 15 ભાગ્યા 100 આપી દો સાદું રૂપ સાહેબ 15 ગુણ્યા 16 આના ડબલ કરો આના અડધા કરો 8 તેરી 24 240 ભાગ્યા 100 મીંડું કેન્સલ એટલે 2.4 લીટર શુદ્ધ ફિનાઇલ હોય લીટર જ આપ્યું ને ઓકે તો જવાબ શું આવે 2.4 સાહેબ હોલ લીટર દ્રાવણ તો એમાં 15% છે તો 2.4 લીટર ઓપ્શન જો 1.6 1.5 4.2 ઓપ્શન બી 2.4 લીટર આપણો જવાબ આવશે ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 30 નંબરનો પ્રશ્ન જોઈએ એક દુકાનદારે 380 રૂપિયામાં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી હવે એક દુકાનવાળો છે એ 380 રૂપિયાની એક એવી 75 ઢીંગલીની ખરીદી કરે તે ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવાય છે દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવે છે ચોરી થઈ જાય ભાઈ 15 ઢીંગલી ગાયબ થઈ જાય બાકી બચેલી બધી ઢીંગલીઓ એ વેચી દે એણે ઈચ્છા કરી હતી એટલો જ નફો 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે એટલે એનો અર્થ શું થયો એનું રોકાણ હતું એ કાઢી લીધું એને મનમાં નક્કી કર્યું હતું કે મારે 15% નફો લેવો એ કાઢી લે તો દુકાનદારે એક ઢીંગલી કયા ભાવે વેચી હશે પેલા ઢીંગલી આવી કેટલાની બરાબર આ જોઈ લઈએ એની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત 380 ની એક ઢીંગલી આવી 75 ઢીંગલી લાવે હા કે ના તો પેલા તેની ખરીદ કિંમત ગોતીએ આપણે 75 ના ડબલ સાહેબ 150 આના અડધા 190 આ 2 મીંડા ના 2 મીંડા અહીં 20 સમજી લઈએ 15 દુ 30 એમાં 15 કાઢો એટલે 300 15 દુ 30 300 300 માંથી 15 કાઢો 285 એટલે એની ખરીદ કિંમત 28,500 રૂપિયા થઈ કે નહીં ઓકે હવે તો કે સાહેબ એને ખરીદ કિંમતના 15% જેટલો નફો લેવાનો છે નફો ખરીદ કિંમતના 15% 28,500 ના 15% એટલો એ નફો લેવાનો મીંડું કેન્સલ 285 ગુણ્યા 5 તો સાહેબ 285 ગુણ્યા 15 કરો ને તો 285 ગુણ્યા 10 એટલે 2850 હવે 285 ગુણ્યા 5 કરવાના છે 5 ગુણ્યા 5 25 વધી 2 8 5 40 40 ને 2 42 નો બગડો વધી 4 5 દુ 10 11 12 13 14 ઓકે એટલે અહીંયા 5 7 બગડો વધી 1 સાહેબ 4275 રૂપિયા કેટલા થયા 4275 ઓકે 4275 રૂપિયા જો પહેલા તેની મૂળ કિંમત કેટલી તો કે એક ઢીંગલી 380 રૂપિયાની આવી 75 ઢીંગલી લાવે એટલે એને 28,500 રૂપિયા દેવા પડે એની ઈચ્છા છે ભાઈ કે મારે 15% નફો તો લેવો જ છે બરાબર 15% નફો 28,500 ના 15% એટલે 4275 ટોટલ આ ભાઈને એટલા કમાવાની ઈચ્છા છે 5 7 7 8 ને 4 12 નો બગડો વધી 1 32,775 આટલા રૂપિયા મેળવવાના છે હવે ભાઈ ઢીંગલી વેચે છે
પણ દુકાનમાં ચોરી થઈ જાય છે. આ ભાઈ 75 ઢીંગલી લાવ્યા હતા, એમાંથી 15 ઢીંગલી છે એ ચોરાઈ જાય. તોય આ ભાઈ નફોય લઈ લેવાનો છે અને મૂળ કિંમતે લઈ લેવાનું છે, એટલા રૂપિયા કમાવાના છે. પણ ઢીંગલી 15 વહી ગઈ ભાઈ, હવે 60 ઢીંગલી વધી. બસ તો અહીંયા કરી નાખો. એની વેચાણ કિંમત કેટલી? 32,775 ભાંગ્યા 60. આ એની વેચાણ કિંમત થઈ ગઈ. ફરી વખત જો, ઢીંગલીની મૂળ કિંમત 380 ની 1 એટલે 75 ગુણ્યા 380, 75 ઢીંગલીના 28,500 રૂપિયા. ભાઈને 15% નફો લેવો, 28,500 15% એટલે 4275 રૂપિયા. ટોટલ રકમ થઈ 32,775 રૂપિયા. એટલા એને મેળવવાના છે. હવે એની પર ઢીંગલી 60 જ વધી, 60 જ વેચવાની છે, તો પ્રત્યેક ઢીંગલીની કિંમત કેટલી? આવો કંઈક પ્રશ્ન છે. હવે 60 વડે આનો ભાગ પાડવાનો છે. બરાબર, આ જીરોને આપણે સાઈડમાં મૂકી દઈએ, અથવા તો 6 પંચા 30. ઓકે, એટલે અહીંથી ખબર પડી ગઈ આ જવાબ નો આવે, આ જવાબ નો આવે, બે વધ્યા. આને હું સાઈડમાં જ રાખું એટલે આપણી ગણતરી સરળ પડે. 6 પંચા 30, અહીં બે વધ્યા, 6 ચોક 24. ઓકે, હવે 3 વધ્યા, 6 સત્તા 42, 6 6 36. ઓકે, એટલે 546 પોઈન્ટ કંઈક આવશે, હજી જે આવે એટલે 546. આ નો આવે, ઓપ્શન ડી વધ્યો. બસ આ આપણો જવાબ. તમારે આ જ વસ્તુ સમજવાની છે. સાદું રૂપમાં થોડી ઘણી કદાચ વાર લાગી શકે. ચાલો, તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી. જો આવા પ્રશ્ન હોય ને તો મૂકી દેવાય પહેલા, બરાબર, પછી ટાઈમ રેજ ગણાય. હવે જો આ એક પ્રશ્ન હતો, આમાં ગણતરીમાં બહુ બધાનો ટાઈમ બગડ્યો હશે. આપણે અહીંયા વિડીયો ત્યાં ગણતરીને લીધે લાંબો ન બને એ માટે શું કર્યું છે કે આ ગણતરી ઓલરેડી એક કોષ્ટક બનાવી નાખ્યું આ ગણતરીનું, કેમ કે આની વારંવાર જરૂર પડશે. નીચે આપેલી વિગતોના આધારે પ્રશ્ન નંબર 31 થી 35ના જવાબ દેવાના છે. રકમ જે આપી લાખમાં આપી. ક્વાર્ટર છે, ત્રિમાસિક ક્વાર્ટર છે, બધા અલગ અલગ, બરાબર. આ એક વર્ષની વાત હોય તો 3 મહિના 3 મહિના 3 મહિના 3 મહિના, એક વર્ષ થઈ ગયું. બીજી પ્રોડક્ટ માટે વર્ષ હોય તો 3 મહિનાના અલગ અલગ ક્વાર્ટર છે એને, બરાબર, નક્કી કરેલા. શાખા સાહેબ અમદાવાદ, સુરત, રાજકોટ. હવે આપણને એમ કીધું તમામ શહેરોની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક કેટલી. અમદાવાદની પ્રોડક્ટ એ તો 48, 52, 60, 55. તો 52 ને 48 સાહેબ 100 ને 100 ને 60, 160 ને 55. તો સાહેબ આ તો થયા 215. અમદાવાદમાં લી પ્રોડક્ટ એ છે એ 215 જેટલી વેચાય. અહીંયા જો આંકડા લખી નાખ્યા, આપણે આખું ગણવું નહીં. એ જ રીતે તમને શું કીધું, તમામ શહેર, સુરત એ ગણો, અને પછી બધી પ્રોડક્ટ જો તમામ શહેરની તમામ પ્રોડક્ટ એટલે આ 215. એ જ રીતે પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી, પ્રોડક્ટ ડી. આ અમદાવાદની થઈ ગઈ ટોટલ કેટલી થઈ? 671. જો અમદાવાદની 671. એ જ રીતે આ બધાને સરવાળો પાછો કરો એટલે સુરતની બધી મળી ગઈ 588. એ જ રીતે આ રાજકોટની બધી છે એનો સરવાળો કરો એટલે આપણને મળી ગઈ 556. કુલ પ્રોડક્ટ કેટલી? આ બધાને સરવાળો કરો 1815. જવાબ આવશે 1815. સાહેબ આવું શું કરવા? તો સાહેબ આવો દાખલો પૂછાય તો બને ને ત્યાં સુધી ઈ ટીક કરી નાખાય. ટાઈમ ન હોય ને તો તમને એમ લાગે આખું પેપર પૂરું થઈ ગયું છે ને આપણી પાસે ટાઈમ વધ્યો તો ગણાય. બાકી તમને એમ થાય સાહેબ હાવ હેલો સરવાળો હતો, એટલે સરવાળો કરો તો ખરા, કેટલો ટાઈમ લઈ લે. જવાબ શું આવશે? 1815. બરાબર, આ બધાનો સરવાળો કરવાનો. કેમ? તો સાહેબ તમામ શેર, 3 શેર, તમામ પ્રોડક્ટ, એની કુલ આવક ગણવાની છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર જે હોય બરાબર 32. દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી? પ્રોડક્ટ વાઇઝ તમને વાર્ષિક આવક કીધી, બધા શહેર ભેગા કરવાના. અમદાવાદ, સુરત, રાજકોટ. પ્રોડક્ટ એ અમદાવાદની ટોટલ આવક કેટલી? 48, 52, 60, 55 બધાનો સરવાળો. તો અમદાવાદનો ટોટલ 215, સુરતનો ટોટલ 181. જો અહીંયા આપણે બધાને ટોટલ કરી નાખો 40, 44, 50, 47. રાજકોટનો ટોટલ સાહેબ 35, 40, 45 એટલે 4 તેરી 12, 120 અને 163. ઓકે, તો હવે 3 પ્રોડક્ટ, બરાબર, 3 શહેરની એ પ્રોડક્ટ, એ નામની પ્રોડક્ટ અમદાવાદની 215 વેચાણી, 215 લાખ. એ જ રીતે 181 લાખ અને આના આવ્યા 163 લાખ. એ પ્રોડક્ટનો ટોટલ કરો એટલે કેટલો થયો? 559. ક્લિયર? તો
એ પ્રોડક્ટ 559 એટલે આવો એક જ ઓપ્શન છે, ઓપ્શન ડી. બધી મેળવી લીધો ને આપણી પાસે ટોટલ છે 559, 401, 320, 535. ક્લિયર છે? ગણતરી કેમ કરવાની છે એ મેં સમજાવ્યું. હવે હું તે પાછું અહીંયા બધા તમને સરવાળા કરાવું તો એ આપણો એટલો ટાઈમ બગડશે ને તમે ખોટા કંટાળશો. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 33. દરેક શહેરની તમામ પ્રોડક્ટના વેચાણની સરેરાશ કેટલી? હવે જો બધા શહેરની વેચાણની સરેરાશ મેળવવાની છે સાહેબ, આમાંય બધાની સરેરાશ મેળવવી પડે. તો હવે જુઓ તો આપણે અમદાવાદ મેળવીએ. ચાલો અમદાવાદની ટોટલ પ્રોડક્ટ કીધી ને, જો દરેક શહેરની તમામ પ્રોડક્ટ, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી, પ્રોડક્ટ ડી, આ ચારે ચારનું કુલ વેચાણ કેટલું સાહેબ? આ બધાનો સરવાળો કરવાનો. હા, કેટલો થયો? 671. શું કરવાનું છે તો કે એના વેચાણની સરેરાશ 4 પ્રોડક્ટ હતી ભાગ્યા 4 કરો, બસ આ એની સરેરાશ આવી. હવે આને હું 4 વડે ભાગું એટલે 4 એકા 4, 2 વધ્યા, બરાબર. પાછા 4 વડે ભાગું 6 ચોક 24, બરાબર. એ સિવાય હાલે 7 ચોક 28 વધી જાય, 6 ચોક 24, 3 વધ્યા, 31 થઈ ગયા. 7 ચોક 28, 3 વધ્યા. ઓકે, પછી એ જ રીતે 7 ચોક 28, 8 ચોક 32 વધી જાય. ઓકે, 28 ને હવે કેટલા વધ્યા તો 3 વધ્યા. તો 167.7 જેવી કંઈક આવશે. 167.7 અમદાવાદની સરેરાશ 167.7. ઓપ્શન એ એકમાં જ છે, બસ પૂરું થઈ ગયું. ઓપ્શન એ આપણો જવાબ, બીજા એક કેમ છે જ નહીં અમદાવાદ. ઓકે, પછી બધાની ગણતરી કરવાની જરૂર નથી. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવી ગયો. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન સમજજે. પ્રશ્ન જોજો, પ્રશ્નમાં આપણને શું કીધું? દરેક પ્રોડક્ટની તમામ શહેરની વેચાણની સરેરાશ કેટલી? હવે અહીંયા જો આગળ શું હતું? શહેર વાઇઝ, પ્રત્યેક શહેર વાઇઝ ટોટલ પ્રોડક્ટ છે એની સરેરાશ કેટલી એટલે ભાગ્યા 4 કિલો. અહીંયા શું કીધું? દરેક પ્રોડક્ટની તમામ શહેરની સરેરાશ કેટલી? અહીંયા પહેલા શહેર, બીજું શહેર ને ત્રીજું શહેર. દાખલા તરીકે પ્રોડક્ટ એ, એનો જે ટોટલ થયો હોય, જો દરેક પ્રોડક્ટની તમામ શહેરના વેચાણની સરેરાશ, પહેલી પ્રોડક્ટ છે એ નામની, એનો સરવાળો કેટલો થયો? કેટલું વેચાણ થયું? તો 559નું. એને ભાંગા કેટલા કરવાના? 3. શું કરવા ભાઈ? શું કરવા? તો 3 શહેર છે. હા કે ના? પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, સી ને ડી. ઓકે, તો આને ભાંગા હું 3 કરું સાહેબ, 3 એકા 3, 2 વધ્યા, 8 તેરી 24, 1 વધ્યો, 6 તેરી 18, 1 વધ્યો. એટલે આવો કંઈક આન્સર આવશે 186.33. 186.33. ઓપ્શન સી નીકળી ગયો, ઓપ્શન ડી નીકળી ગયો. ઓકે, હવે બી જોઈ લઈએ, બરાબર. બી નો સરવાળો, પ્રોડક્ટ બી, એનું ટોટલ વેચાણ કેટલું? આ બધાનો સરવાળો આપણે ઓલરેડી કરી નાખ્યો. 401. 401 ભાગ્યા 3 શહેર છે એટલે ભાગ્યા 3 કરો. 3 એકા 3, 1 વધ્યો, બરાબર. 3 એકા 3, 1 વધ્યો. હવે 10 થઈ ગયા. 3 તેરી 9, 1 વધ્યો, 3 તેરી 9. ઓકે, 133. આ જવાબ એ નીકળી ગયો. ઓપ્શન બી આપણી પાસે વધ્યો. ઓપ્શન બી આપણો જવાબ. ત્રણે શહેરની પ્રોડક્ટ એની સરેરાશ કેટલી? 186.33 મળી. પ્રોડક્ટ ડી, સોરી પ્રોડક્ટ બી 133.66, સી 106.66, ડી 178.33. તો અહીંયા જવાબ કયો આવશે? ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, પાછો આ ટાઈપનો એક પ્રશ્ન આવ્યો 35મા નંબરનો, એટલે કે છેલ્લો પ્રશ્ન છે આ ટાઈપનો. દરેક શહેરોની ચારેય પ્રોડક્ટના થયેલા કુલ વેચાણને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. સાહેબ હાલો, અમદાવાદમાં કુલ વેચાણ કેટલાનું થયું ભાઈ? કેટલી રકમનું? અમદાવાદની બધી પ્રોડક્ટનો સરવાળો કરો એટલે 671 આવ્યા. રકમ કેટલી થઈ? 671 લાખ રૂપિયા. સુરતની બધી પ્રોડક્ટનો તમે સરવાળો કરો એટલે 588 લાખ રૂપિયા થયા. આ જ રીતે રાજકોટની બધી પ્રોડક્ટનો સરવાળો કરો એટલે 556 લાખ રૂપિયા થયા.
ઉતરતો ક્રમ એટલે સૌથી વધારે અમદાવાદ, બીજા નંબરે સુરત ને પછી રાજકોટ. અમદાવાદ, સુરત, રાજકોટ, અમદાવાદ, સુરત, રાજકોટ. ઓપ્શન એ આપણો જવાબ આવશે. હા કે ના? બરાબર. જો આ ગણતરી હું હોય તો મારે કરવી પડે, તમે હોય તમારે કરવી પડે, ટાઈમ હોય તો ગણાય, બાકી જવા દેવાય. છેલ્લે ટાઈમ વધે તો કરશું. ચાલો, ક્લિયર છે? આ આપણે એક ડીઆઈ હતો એ પૂરો કર્યો. હવે આગળ વધીએ બીજા ડીઆઈ તરફ. આવા 3 ડીઆઈ આપ્યા હતા પાછા. એક કોલેજમાં કુલ 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આલેખના આધારે 41 થી 45 ઉત્તર આપો. હવે જો અહીંયા કાયદામાં 15% નો દેખાતું હોય એટલે લખતો જાઓ. વિજ્ઞાન 25%, વાણિજ્ય સાહેબ 20% વ્યક્તિ, કલાની અંદર 30%, અન્યની અંદર 10% પબ્લિક છે ભાઈ. હવે શું કીધું? એક કોલેજમાં 2000 વિદ્યાર્થી છે. આમાંથી બધાનું વિવરણ આપ્યું. વિજ્ઞાનની અંદર 25%, વાણિજ્યમાં 20%, કલાની અંદર 30%, કાયદાની અંદર 15% અને અન્યમાં 10%. હવે આપણને શું કીધું? દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? વિજ્ઞાનમાં 500, સાહેબ બધી જગ્યાએ 500 છે, રહેવા દો વિજ્ઞાન. વાણિજ્યમાં બધે 400 છે, રહેવા દો. કલાની અંદર જો આમના અંદાજે આવી જાઓ, કલામાં 600 હશે. કાયદામાં તો સાહેબ આમાં જો 600 હોય તો કાયદામાં 600 તો નહીં હોય, આ 200 ન હોય, 300 માં એક હશે. એટલે આ કદાચ જવાબ આવવો જોઈએ. હજી અન્યમાં જોઈ એમાં કાંઈ કોમન આવ્યું તો સાહેબ આમાં કોમન લાગે. ઓકે, ઓપ્શન ડી આવતો હશે આ અંદાજો. ચાલો, હવે જુઓ, તમે આ બેયનું જોઈ નાખો કે આમાં કંઈ ખબર પડે એવું નથી. કેમ? તો ગણતરી કરાય જ નહીં. વિજ્ઞાનમાં 500 છે, બધે 500 જ છે. વાણિજ્યમાં 400 છે, બધે 400 જ છે. કલામાં કેટલા છે? તો 30% છે. 2000 ના 30%, 3 દુ 6, 600 થાય. એટલે આપણો જવાબ આ આવીએ કે અથવા તો આ આવીએ કે. ઓકે, એટલે આ બે જવાબ નીકળી ગયા, ભૂલી જ જવા નીકળી ગયા. એટલે ચાલો, હવે આ બેમાંથી કાયદામાં તો 15%, 2000 ના 15%, 15 દુ 30, 300 જણા થાય. ઓકે, ઓપ્શન ડી આપણો જવાબ આવી ગયો. સાહેબ મેં તમને કેવું કીધું ખબર? ઘણા તમને એવું કહેતા હોય કે સાહેબ હરખા ઓપ્શન હોય ને તો વિચારો આ બે તો નહોતા જ આવતા. એ લોકોને એટલી ખબર પડે કે એટલી બધી ગણતરી ન કરાવે. આમાં કોમન 600 છે ને આમાંય કોમન 600. ઓકે, એટલે બેમાંથી એક જ જવાબ આવે. હવે તો સાહેબ કાયદામાં આ બેમાંથી એક જ વિચારો. આમાં 300 ને આમાં 300. 300 બીજે કાંઈ? હા, આમાંય છે તો બસ 300 આવતું હશે. આમાં કાંઈ કોમન? તો સાહેબ 200 બે વાર આપ્યું 200 આવતું હશે. બસ ઓપ્શન ડી આવતો હશે. વગર ગણતરી ખબર પડે કે ભાઈ આમ થઈ શકે ખરું. ચાલો, આગળ વધીએ. વિજ્ઞાનમાં 40%, વાણિજ્યમાં 60%, કલામાં 85%, કાયદામાં 55% અને અન્યમાં 25% મહિલા વિદ્યાર્થીઓ હોય તો વિભાગ દીઠ આ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? વિજ્ઞાનમાં બધા 200 છે, રહેવા દો. આમાં 240 છે, રહેવા દો. આમાં જો 2 વાર 510 છે ને એટલે ખબર પડી ગઈ ક્યાં તો બી આવે ક્યાં તો સી આવે. આમ નામ વિચારો. હવે આ બે જોવો તો આમાં સાહેબ 165, 165, આમાં 510 આવે તો આમાં 165. ઓકે, ઓપ્શન બી આપણો જવાબ આવે. કેમ તો બસ એમ. કેમ તો બસ એમ. હવે ગણીને જ છે, બરાબર. કલામાં 30%, એટલે 2000 ના 30%, 3 દુ 6 એટલે 600 વિદ્યાર્થી થયા. આ 600 માંથી 85 છે એ મહિલા છે, બરાબર ને? તો 600 ના 85%, 20 20 કેન્સલ, 8 8 6 48, 480, 6 35 510. ઓકે, તો સાહેબ કલામ 510 આવે એટલે આ જવાબ આવે અથવા તો આ જવાબ. જો મેં પેલા જવાબ તો દઈ જ દીધો. અહીંયા તમારે જવાબ ડી અને એ તો હાવ નીકળી ગયા. હવે એવું કાયદો. કાયદોમાં 2000 માંથી 15%, 15 દુ 30, 300 વિદ્યાર્થી છે. એમાંથી મહિલા કેટલી? તો 55%. 300 ના 55%, 0 0 કેન્સલ, 165, 55 ગુણ્યા 3. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન બી. હા કે ના? તો જવાબ આવશે ઓપ્શન બી. આવા પ્રશ્ન મેં કીધું એમ ખાલી એક તમે ઇમેજિનેશન તમારો પાવર છે એ એક થોડો કેળવો તોય ખબર પડી જાય. કેમ કે આવા 5 પ્રશ્ન આવ્યા, 5 માર્કમાં તમારી સ્પીડ આવી ગઈ. બીજા પ્રશ્ન 5 છે તમારા માર્કમાં સ્પીડ લાવી શકશે. ચાલો, 5 વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? ચાલો હવે વિચારીએ. 2000 વિદ્યાર્થી છે. આમાંથી વિજ્ઞાન જવા દો,
વાણિજ્ય જ આવવા દ્યો. આમાં જુઓ તો કલામ 90 બેમાં એક આવે. હવે વાત કરીએ કાયદાની 135 ઓકે. અન્યની વાત કરીએ 150. ઓપ્શન એ જવાબ આવે. શું જવાબ આવે? ઓપ્શન એ. હવે ગણતરી કરનાર છે ને ભાઈ, આ અઠ્ઠે વાત છો આ બધી. ચાલો વિજ્ઞાનમાં રહેવા દઈએ, આપણે કલાથી શરૂઆત કરીએ. કલામાં વિદ્યાર્થી કેટલા હશે? તો 30%. 2000ના 30% એટલે 3 દુ 6, 600 વિદ્યાર્થી થયા. હવે આ 600 વિદ્યાર્થીમાંથી આગળ જ જોવો. હજી કલાની અંદર 600 વિદ્યાર્થીમાંથી 510 વિદ્યાર્થી તો મહિલાઓ હતી ને. જો કલામાં 85% મહિલાઓ હતી, તો સાહેબ ટોટલ 600માંથી 85% એટલે 510, તો વધી કેટલી? તો 90 વધ્યા. તો 90 છે એ પુરુષો હશે, એટલે આ કે આ જવાબ આવે. ઓકે ચાલો. હજી કાયદો. સાહેબ કાયદામાં કેટલા હતા? 15%. 15 દુ 30, 300 જણા હતા. આ 300ના 55% મહિલાઓ હતી, તો સામે 45% પુરુષ હોય. જુઓ 55% કાયદામાં મહિલાઓ હતી, તો સામે 45% પુરુષ હોય. તો સાહેબ 300ના 45%. 0 0 0 0 કેન્સલ. 45 તેરી 135. ઓકે આવી ગયો ને ઓપ્શન એ. મેં કીધું હતું. આવી રીતે તમે થોડુંક વિચારો ને તોય ખબર પડશે. જો બધે આવું થાય એવું જરૂરી નથી હો, પણ આ તો પ્રશ્ન જોવો ને અંદાજ આવી જાય છે. કરાય એવું કંઈક. ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. વિભાગ દીઠ મહિલા અને પુરુષ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો? 2 3 2 3 ઓકે કાઢી નાખો. 3 2 3 2 કાઢી નાખો. હવે આમાં 17 3 17 3 આ બેમાં એક જવાબ આવે. હવે જુઓ તો આ બેમાં એક જવાબ આવે. કાયદો આપ્યો, કાયદામાં કઈ કોમન તો 11 9 11 9 ઓકે. અન્યમાં તો સાહેબ 1 3 1 3 ઓકે. ઓપ્શન સી આપણો જવાબ આવે. કેમ? તો અઠ્ઠે આ અઠ્ઠે જવાબ આવ્યો. હવે જોઈ લઈએ. ચાલો કલાની અંદર મહિલા અને પુરુષ બે ગણવાના છે. તો કલાની અંદર પેલા ટોટલ વિદ્યાર્થી કેટલા? 3 દુ 6 600 છે. આમાં પુરુષ કેટલા? હમણાં જ ગણતરી કરી ભાઈ. તો સાહેબ અહીંયા પુરુષ ને મહિલા કીધું ને, મહિલા ને પુરુષ. ઓકે મહિલાઓ છે 510 અને પુરુષ છે સાહેબ 90. ઓકે અહીંથી 0 અહીંથી 0 17 તેરી 51 3 તેરી 9 17 જેમ 3 ઓકે. ઓપ્શન સી અથવા તો બી આવે. ચલો હવે કાયદાનું એક ગણ લઈએ. કાયદામાં કેટલા છે સાહેબ? 15% એટલે 300 જણા છે. એના મહિલાઓ કેટલી છે? તો સાહેબ મહિલાઓ 55% એટલે 55 ગુણ્યા 3 165. આ સિવાય 135 એટલા સાહેબ પુરુષ વિધા હોય ને, કેમ કે એ 45% હોય. હવે આનો સાદું રૂપ આપી દો તો 165 ને 135 5 5 વડે ભાગ પાડું બેયના, અથવા તો 15 વડે ભાગ પાડું તો 15 ગુણ્યા 11 15 9 135 તો 11 જેમ 9. ઓપ્શન સી આપણો જવાબ આવે. એ તો મેં તમને પહેલા કહી દીધું હતું ભાઈ, ઓપ્શન સી જવાબ આવશે. ચાલો ત્યાર પછી પાછું આવ્યું પાસ ના પાસ, આવું કંઈક આપ્યું. સમજો હવે સાહેબ આમાં 225 225 કોમન છે, 140 140 કોમન છે. ઓપ્શન સી 120 120 આ ઓકે. હવે આ બેમાં જોઈએ તો 70 120 135 એટલે 2 વાર 70 કોમન છે ભાઈ. પહેલા જ ખબર પડી કે ક્યાં તો ડી આવશે ક્યાં તો એ આવશે. બરાબર, આ બેમાંથી એક જવાબ આવશે. હવે 70 70 ઓકે આ બેયમાં છે. આ તો નહોતો જ આવતો, બસ આ જવાબ આવશે. ખાલી ઓપ્શન ઉપરથી આપણે નક્કી કર્યું. જાઓ અઠ્ઠે ગઠ્ઠે ઘણી વખત ઘણા પ્રશ્નોની અંદર થતું હોય, તમે જોડકા આ તે વિચાર્યું હોય ને તો ખબર હોય. દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ નીચે મુજબ છે. પાસ 45%, ના પાસ 35%. એટીકેટી જો ભાઈ મસ્ત શબ્દ છે. આ પેલો બહુ જૂનો શબ્દ છે એટીકેટી. આપણે એમ કહેતા હોય ને કેટી આવે, આપણે ખાલી કેટી બોલીએ, એટીકેટી આખું નથી બોલતા. ઓકે ચાલો. વિજ્ઞાનમાં પાસ, વાણિજ્યમાં નાપાસ, કલામાં એટીકેટી, કાયદામાં પાસ અને અન્યમાં નાપાસની સંખ્યા જણાવો. વિજ્ઞાનમાં પાસ કેટલા થયા એ તમારે જણાવવાનું. આમ તો આ બધા હરખા છે. ત્રીજી વસ્તુથી આપણે આગળ વધીએ. વિજ્ઞાનમાં પાસ, વાણિજ્યમાં નાપાસ, કલામાં એટીકેટી. ઓકે એટીકેટી 20%. કળામાં છે કેટલા? તો 3 દુ 6 2000ના 30% એટલે 600 જણા. ઓકે આ 600ના 20%, 6 દુ 12
0 0 કેન્સલ, 120 જણા. ઓકે, એટલે ક્યાં તો આ જવાબ આવે, ક્યાં તો આ જવાબ આવે. ઓકે, પછી કલા, પછી શું કીધું, કાયદામાં પાસ હોય એવા. કાયદામાં કેટલા જણા છે? 15 દુ 30, 300 જણા છે. એમાંથી પાસ કેટલા? તો પાસની ટકાવારી આપી 45. આ બે મીંડા તો ઉડી જ જાય. 45 તેરી 135. ઓકે, તો અહીં 135. વાહ ભાઈ વાહ. જો અહીં અઠે ગઠ્ઠે આપણે બધું ખોટું પડશે. ચાલો, પછી હું આગળ આપ્યું છે અન્યમાં નાપાસ. અન્યમાં કેટલા? એક તો 10% જ છે. તો પહેલી વાર એવું 2000 ના 10%. સાહેબ 200 જણા. એમાં પાછા નાપાસ. નાપાસ કેટલા ટકા? 35%. 200 ના 35%. 0 0 કેન્સલ, 35 દુ 70. ઓપ્શન ડી આપણો જવાબ આવશે, નહીં કે એ. બરાબર, ટાઈમ ન હોત ને જો કદાચ આમ ગણ્યો તો એક ખોટો પડે. ઓકે, ચાલો. હવે આ બધી વાત આપણે કરી શેના માટે? તો સાહેબ આપણી પાસે કોઈ હિન્ટ જ ન હોય અને તોય એમ થાય કે પ્રશ્નનો જવાબ લાવવો છે તો આવા ઓપ્શન હોય ક્યારેક. બાકી ગણતરી થાય ત્યાં સુધી તમારે ગણતરી કરવાની જ છે. ચાલો, હવે આગળ વધીએ. હવે અહીંથી પાછા હેલા પ્રશ્નો આવી ગયા. 450 ના 58% માઇનસ 250 ના પ્રશ્નાર્થ ટકા, એટલે કે ત્યાં કેટલા ટકા? 181 થાય. 450 ના 58% માઇનસ 250 ના x% બરાબર 181. આપવાનું સાદું રૂપ. સાહેબ અહીંથી મીંડી મીંડી ગઈ, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ. 5 દુ 10, 9 પંચા, અહીંયા જુઓ, 9 પંચા 45, 5 દુ 10, 29 દુ 58, 90 90 81, એકડો વધી 8, 9 દુ 18, 18 ને 8 26, તો 261 માઇનસ 50 ગુણ્યા 2, 50 ગુણ્યા 5, તો 5x ના છેદમાં 2 બરાબર 181. હા કે ના? ઓકે સાહેબ, એટલું સમજાઈ ગયું. હવે 5x વાળા પદને આ બાજુ લઈ જાઓ તો 5x ના છેદમાં 2. આ 181 આ બાજુ આવે તો માઇનસ 261 માંથી 181 બાદ કરું સાહેબ 80 વધે. 16 પંચા 80, x ને કરતા બનાવું 16 દુ 32, તો x ની કિંમત શું આવે? 32%. દેખાય? 30 નહીં, 34 નહીં, 36 નહીં. ઓપ્શન બી માં આપણને આપેલું છે 32%. જે વસ્તુ આપણી પાસે માગી છે પ્રશ્નાર્થની જગ્યાએ, ત્યાં શું મૂકી દેવાનું છે? x મૂકી દેવાનું છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 47. હેલો પ્રશ્ન છે ભાઈ. એની આવક બી ના 60% અને બી ની આવક સી ના 80%. એટલે આ મારા માટે એ બી આ સી. આ મેં એબીસી મૂકી દીધું. એની આવક બી ના 60%, પણ બી ની કેટલી? હજી એક હિન્ટ આપી. બી ની આવક સી ના 80%. સાહેબ સી ની આવક હોય તો બી ની આવક સી ના 80%, એટલે 80 હોય. એની આવક કેટલી હોય? તો બી ના 60%. સાહેબ 80 ના 60%, 8 6 48, તો 48 હોય. ત્રણે ત્રણની આપણને આવક મળી ગઈ. હવે જુઓ તો તમને શું કીધું? સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી? સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી? તો જુઓ તો સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી, એટલે સી ની સાપેક્ષે તમારે એની આવક મેળવવાની છે. બરાબર, એટલે આમ નામ ખબર પડી ગયા. આ 100 છે ને 48. કેટલા ટકા આવશે? 48%. ઓકે, કયો જવાબ આવશે? ઓપ્શન ડી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 48. 48માં નંબરનો પ્રશ્ન જોઈએ. 1 મિનિટ હો ભાઈ, પાણી પી લો. ચાલો, પ્રશ્ન નંબર 48. સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય. વાહ, સ્કીમ આવી જો પૈસા બમણા કરવાની. તો સાદા વ્યાજનો રકમ કાંઈક કેટલા ગણી થાય એવો પ્રશ્ન છે. સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય તો કેટલા વર્ષમાં 5 ગણા થાય? પૈસા બમણા થાય 8 વર્ષ હોય
ત્યારે પૈસા બમણા થાય. આપણી પાસે રૂપિયો હોય, બમણા થાય તો વ્યાજ રૂપિયાનું હોય. ગણી નાખો આ રીતે. જો આપણે લેક્ચરમાં અગાઉ આ બધું વસ્તુ જોવડાવેલી છે, જોયેલી છે, ગણાવેલી છે ને. જો આ રીતે 8 વર્ષ હોય, 8 વર્ષનું વ્યાજ કેટલું? તો પૈસા બમણા છે હોય, રૂપિયો હોય, 2 રૂપિયા, વ્યાજ રૂપિયાનું હોય. તો કેટલા વર્ષમાં મૂળ રકમના 5 ગણા થાય? કેટલા વર્ષ ખબર નથી, મેળવવાના છે. 8 વર્ષમાં 2 રૂપિયા થયા હોય રૂપિયામાંથી, રૂપિયાનું વ્યાજ. તો કેટલા વર્ષમાં 5 ગણા થાય? 5 ગણાની રૂપિયો તો આપણી પાસે હતો, 4 ગણું વ્યાજ મળે. ક્રોસ ગુણાકાર કરી નાખો. 8 ચોક 32, તો x બરાબર 32 વર્ષ. ઓપ્શન એ આપણો જવાબ આવશે. ક્લિયર છે? પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 49. એક વિમાન 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. તે સવારે 11 વાગે ઉડાન ભરે. સવારમાં સાહેબ 11 વાગે એક વિમાન જાય છે. સ્પીડ કેટલી? તો કલાકમાં 600 કિલોમીટરનું અંતર કાપે. 11:30 વાગે 1 કલાકનો વિરામ લે. આનો અર્થ શું થયો? 11 વાગે ઉપડે, સોરી 10 વાગે ઉપડે છો. 10 વાગે ઉપડે છે આ વિમાન અને 11:30 વિરામ લે. એ 1.5 કલાક ઉડ્યું હોય ને. હા કે ના? બહુ ઈઝી પ્રશ્ન છે. 600 ની સ્પીડ હોય એનો અર્થ એવો થયો 1 કલાકમાં 600 કિલોમીટરનું અંતર કાપે. તો 1.5 કલાકમાં કેટલું અંતર કાપ્યું હશે? તો સાહેબ આ એટલું અંતર છે એ 900 હશે. કેમ કે અડધી કલાકમાં 300 ને બીજું 600, 900 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. હવે 1 કલાકનો વિરામ લે. હવે એટલો એને વિરામ લીધો, 1 કલાકનો વિરામ, એટલે 11:30 ના 12:30 થયા. પછી ફરી ઉડાન ભરે અને બપોરે 2 વાગે, હવે જો 12:30 થી 2, 1.5 ને 2, એટલે બીજી 1.5 કલાક થઈ. બીજી 1.5 કલાકમાં પાછું 900 કિલોમીટરનું અંતર. જો વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થાય તો વિમાને કેટલું અંતર કાપ્યું હોય? સાહેબ 900 કેટલું થાય? 1800 કિલોમીટરનું અંતર આ વિમાને કાપ્યું હોય. ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર આવશે. બહુ ઈઝી પ્રશ્ન છે. ચાલો ત્યાર પછી જોઈએ, આગળ વધીએ. પ્રશ્ન નંબર 50. તો 50મો પ્રશ્ન છે. સામાન્ય સાદું રૂપ લાગે છે આપણને. 13 નો ઘન ગુણ્યા 8 નો ઘન ભાગ્યા 32. સાહેબ 13 નો ઘન 13 ગુણ્યા 13 ગુણ્યા 13, અથવા તો 2197 કરી નાખો. પણ પેલા આમ લખીએ એટલે સાદું રૂપમાં સરળતા રહે. 8 નો ઘન 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 512 લખીએ ખાય ભાઈ. અહીંયા 32, 8 ચોક 32, 4 દુ 8, 8 દુ 16. ઓકે, 13 13 2197, 8 દુ 16. હવે જુઓ, ઘણી વખત એમ થાય કે આપણે યુનિટ ડિજિટથી નંબર લાવીએ, જવાબ લાવીએ. 7 6 42 છેલ્લે બગડો હોવો જોઈએ. સાહેબ બધે બગડો છે. હવે તકલીફ પડે ને. ઓકે, તો એની કરતાં આપણે સાદું રૂપ આપી દઈએ. હવે તમારે અહીંયા ગુણાકાર કરવો હોય તો અહીંયા જો 2197 એનો 10 વડે ગુણાકાર કરો એટલે 2197 ને એક મીંડું આવી ગયું. હવે 6 વડે ગુણાકાર કરીએ. 7 6 42 બગડો બરાબર. વધી કેટલી? 4, 6 9 54, 54 ને 4 58 નો આઠડો, વધી 5. ઓકે, પણ હવે ગણવાની જરૂર નહીં પડે. બગડાનો બગડો. 7 ને 8 15 નો 5, વધી 1. ઓકે, છેલ્લે 52 આવવા જોઈએ, જે ઓપ્શન બી માં આપણને દેખાય. તો જવાબ કયો આવશે? ઓપ્શન બી. ઓકે, આગળ કોઈ ગણતરીની જરૂર નથી. પછી આખું ગણવું હોય તમે ગણી શકો, મારી કોઈ ના નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. અહીંયા તમને કંઈક આપ્યું છે. એક શહેરમાં થયેલ વરસાદની વિગતો નીચે આપેલી છે. એક શહેરમાં જે વરસાદ પડ્યો એની વિગત આપી. આલેખના આધારે પ્રશ્ન 51 થી 55 ના તમારા આન્સર આપવાના છે. જાન્યુઆરી, તો સેન્ટીમીટરમાં વરસાદ છે. જાન્યુઆરીમાં 5 સેમી, ફેબ્રુઆરીમાં 2 સેમી, માર્ચમાં 0.5, એપ્રિલમાં 1.5, મે મહિનાની અંદર 8 સેન્ટીમીટર. જો વર્ષના પ્રથમ 6 મહિનાનો, એટલે કે જાન્યુઆરીથી જૂન, જૂન તો આપ્યો નથી, એનો સરેરાશ વરસાદ 3 સેન્ટીમીટર હોય તો વિચારો તો
મહિના સરેરાશ 3 6 તેરી 18 સેમી સરવાળો થાય. વરસાદનો સરવાળો 18 સેમી થાય. તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ, એટલે જૂનમાં કેટલો વરસાદ પડ્યો હશે આપણને ખબર નથી. તમારે એ જ વસ્તુ મેળવવાની. હવે મે સુધીની ખબર છે ને, જૂનને ગણી લ્યો, 6 સરેરાશ 3 હોય તો સરવાળો 6 તેરી 18 સેન્ટીમીટર થવા જોઈએ. સાહેબ 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 8 17 થઈ ગયા. સાહેબ જૂન મળી ગયો. જૂનમાં વરસાદ કેટલો? તો 18 માંથી આ 17 તો મે સુધીનો છે, બાદ કરી નાખો તો 1 સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો હોય. 0.5 1. ઓકે. ઓપ્શન સી માં આપણને આપ્યું છે 1 સેન્ટીમીટર, તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન સી. ચાલો ત્યાર પછી આગળ વધીએ. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 52મા નંબરનો પ્રશ્ન. પ્રથમ 5 મહિનાનો જાન્યુઆરી થી મે એનો સરેરાશ માસિક વરસાદ કેટલો? આ બધાનો સરેરાશ 5 મહિના છે ને, આપણે સરવાળો હમણાં જ કર્યો, કેટલો થયો? 17. 17 ભાગ્યા 5 કરો એટલે 17 દુ 34, 3.4 સેન્ટીમીટર સરેરાશ આવશે. ઓપ્શન એ આપણો જવાબ આવશે. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 53. 53મા નંબરનો પ્રશ્ન. પ્રથમ 5 મહિનામાં સૌથી સૂકા મહિનાથી સૌથી ભીના મહિના સુધી કેટલા ટકાનો સૂકા મહિના? ઓકે. સૌથી ઓછો વરસાદ આવ્યો હોય ત્યાંથી સૌથી વધારે વરસાદ. સૌથી ઓછો માર્ચ મહિનામાં આવ્યો 0.5, સૌથી વધારે 8. ગેપ કેટલાનો છે? 7.5 સેન્ટીમીટરનો. કેટલા ટકાનો વધારો થયો એમ કીધું તો 0.5 એ 7.5નો વધારો સાહેબ હોય કેટલા? 15 પંચા 75, બરાબર, 2 મીંડા, 1500% વધારો થયો. ઓપ્શન બી આપણો જવાબ આવે. અથવા જો તમારે વ્યવસ્થિત ગણવું હોય તો પછી આમ ગણીએ કહો 7.5 ગુણ્યા 100, પોઈન્ટ દૂર કરવા છેદમાં 100, 0.5, અહીંયા પાછું એક મીંડું, આ 0 0 કેન્સલ, 15 પંચા 75. પણ અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય, જો 15 પંચા 75, 1500%નો વધારો થયો હોય. ચાલો ત્યાર પછી 54મા નંબરનો પ્રશ્ન જોઈએ. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 મહિનાઓ, 5 મહિના આપ્યા, હવે આગામી જૂન જુલાઈ ઓગસ્ટ. સાહેબ જૂન જુલાઈ અને ઓગસ્ટ ના પ્રથમ 5 મહિના એટલે કે જાન્યુઆરી થી મે એના કુલ વરસાદ કરતાં 25% વધારે વરસાદ હોય તો સાહેબ જાન્યુઆરી થી મે એનો વરસાદ કેટલો? તો 17% છે. આના કરતાં 25% વધારે તો 17 ના 25% એટલે 125 ભાગ્યા 100, 25%નો વધારો કરી દીધો. 25 ચોક 25 પંચા 17 પંચા 85, 17 પંચા 85, 85 ભાગ્યા 4, 21 ચોક 84, 1 ભાગ્યા 4 એટલે 0.25, 21.25. તો હવે શું કીધું? તો વર્ષના પ્રથમ 8 મહિનાનો સંયુક્ત વરસાદ કેટલો? કુલ વરસાદ કેટલો? 1 થી 5 મે મહિના સુધીનો 5 મહિનાનો 17, પછીના 3 મહિનામાં સાહેબ બહુ વરસાદ પડ્યો 21.25, સંયુક્ત વરસાદ સરવાળો કરો 38.25. તો 8 મહિનાનો સંયુક્ત વરસાદ કેટલો આવશે? ઓપ્શન ડી. ચાલો ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન કંઈક 55મા નંબરનો છે. પ્રથમ 5 મહિના માટે જાન્યુઆરી થી મે આમાં થયેલ વરસાદની સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હોય એવા આલેખમાં કેટલા મહિના છે? સરેરાશ વરસાદ કેટલો હતો? 17 ભાગ્યા 5 મહિના એટલે 3.4. આના કરતા ઓછો આમાં નથી, આમાં છે, આમાં છે, સાહેબ આમાંય છે, આમાંય નથી. તો સાહેબ આ 3 મહિના છે, આ 3 મહિનાની અંદર સરેરાશ કરતા ઓછો વરસાદ થયો તો ઓપ્શન સી 3 મહિના એવા આવશે. કયા? ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. બહુ સહેલો પ્રશ્ન છે પણ થોડો ઘણો ટાઈમ માગી લે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 56. રમેશે 28,000 રૂપિયાથી ધંધાની શરૂઆત કરી અને ત્યારબાદ મહેશ 42,000 રૂપિયા સાથે એની હારે જોડાય છે. વર્ષના અંતે નફો સમાન રીતે વેચે તો મહેશને કેટલા મહિના પછી જોડાયો છે? જો સમજો, કેટલા મહિના પછી જોડાણો હશે. હું એમ કહું નફો કઈ રીતે વેચવાનો? તો નફો બરાબર એનું રોકાણ ગુણ્યા જેટલો સમય હોય આ મુજબ.
જેટલું રોકાણ હોય ને જેટલા સમય માટે હોય એ મુજબ તમારે નફાની વહેંચણી કરવાની હોય. બે નફો હરખો જ છે એવું કીધું. ઓકે, તો રમેશ અને અહીંયા લખું મહેશ. રમેશનું રોકાણ કેટલું સાહેબ? 28,000 રૂપિયાનું. એ સાહેબ ધંધાની શરૂઆત કરે એટલે 12 મહિના માટે આ ધંધામાં છે. મહેશ સાહેબ 42,000 રૂપિયા રોકે છે. કેટલા મહિના માટે આ ધંધાની અંદર હશે? જો સમજો, ક્યારે જોડાયો એવું પૂછું તો કેટલા મહિના માટે આ ધંધામાં હશે એ ખબર નથી, તો એ મળી જાય તો ઘા સાહેબ 3 મીંડા અહીંથી ઉડાડી દો. 7 ચોક 28, 7 છક 42, 6 દુ 12, 4 દુ 8, એટલે x બરાબર 8 મહિના. આનો અર્થ આવો થયો. આનો અર્થ એવો થયો કે મહેશ છે આ ધંધામાં 8 મહિના માટે હશે. જો રોકાણ ગુણ્યા સમય, રોકાણ ગુણ્યા સમય, તો એ મહેશ કેટલા સમય માટે હશે એ મળી ગયું. 8 મહિના માટે આ ધંધામાં હશે. આપણને એવું પૂછ્યું કેટલા મહિના પછી જોડાયો હશે. જો તમે કોઈ ધંધાની અંદર એક વર્ષમાં 8 મહિના માટે હોય તો તમે જોડાણા ક્યારે હોય? 4 મહિના પછી. તો ઓપ્શન એ આપણો જવાબ આવશે, 4 મહિના પછી જોડાયો હોય. ઉતાવળમાં 8 ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન. પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય. આખી પાણી ડોલ ભરો તમે, આવી 15 ડોલ હોય એટલે એક ટાંકી ભરાઈ જાય. પૂરી ભરેલી દરેક ડોલમાં 12 લીટર પાણી રહી શકે. આનો અર્થ શું થયો? ટાંકીની ક્ષમતા કેટલી થઈ? તો 15 ડોલ છે, બધી ડોલમાં 12 લીટર પાણી હોય. 15 ગુણ્યા 12 એટલે 6, 30, 6 તેરી 18, સાહેબ 180 લીટરની ટાંકી હશે. હવે શું કીધું? જો દરેક ડોલની અંદર 10 લીટર જ પાણી ભરવામાં આવે તો ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડશે? તો 180 લીટર ભરવાનું અને 10 લીટરની ક્ષમતા હોય, મીંડું મીંડું કેન્સલ થયું, સાહેબ 18 ડોલની જરૂર પડે. કેટલી વધુ ડોલ એવું કીધું હોત તો પેલા કેટલી હતી? તો સાહેબ 15, હવે 3 વધારે જોવે. એવું તે કીધું નથી કેટલી ડોલની જરૂર પડે? સાહેબ 18 ડોલની જરૂર પડે. 12 લીટર વાળી 15 ડોલ હતી, 180 લીટર ટાંકીની ક્ષમતા થઈ ગઈ. હવે તમને એમ કીધું ભાઈ 12 લીટર વાળી નહીં, હવે તમે અહીંયા 15 ડોલની જગ્યાએ કેટલા લીટર વાળી? 12 લીટર વાળી ડોલ હતી એની જગ્યાએ ખાલી 10 લીટર વાળી ડોલ રાખવાની. કેટલી ડોલ જોશે? તો સાહેબ 180 ભાગ્યા 10 કરી નાખો, 18 ડોલની જરૂર પડે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન. એ અને બી 5 દિવસમાં કોઈ કામ કરે, એટલે એ અને બી આ બે ભેગા થાય તો એક કામ કરવામાં 5 જ દિવસ લાગે. બી અને સી આ બે ભેગા થાય 7 દિવસ લાગે. એ અને સી આ બે ભેગા થાય 4 દિવસ લાગે. કુલ કામ લસ્સા જેટલું હોય. 7 ચોક 28, 28 ને 5, આનો લસ્સા લેવાનો છે. ઓકે, એટલે આ બધી 7 પંચા 35, 35 ચોક ઓકે, 140 લસ્સા થયો. 28 પંચા 140, 7 દુ 14 એટલે 20 ગુણ્યા 7 140, 35 દુ 70 ગુણ્યા 2 એટલે 35 ગુણ્યા 4 140. હા કે ના? આટલી વસ્તુ સમજાઈ ગઈ. એ અને બી ભેગા મળીને કામ કરે 5 દિવસ લાગે. બી અને સી ભેગા મળીને કામ કરે 7 દિવસ લાગે. એ અને સી ભેગા મળીને કામ કરે તો 4 દિવસ લાગે. એ અને બી રોજના 28 કામ કરે, બી અને સી 20 કામ કરે, એ અને સી 35 કામ કરી નાખે. તો તમને એવું કીધું એ બી સી જો એકલા કામ કરે તો સૌથી વધુ સમય કોણ લે? તો જેને કામ કરવામાં વાર લાગતી હોય એ સૌથી વધુ સમય લે. જેની કાર્યક્ષમતા ઓછી હોય એને વધારે સમય લાગે ને. ઓકે, તો સાહેબ આમાં કાર્યક્ષમતા ખાલી 20 બતાવે. એનો અર્થ એવો થયો બી અને સી આ બે એવા છે કે જેની કાર્યક્ષમતા એ રોજના ઓછા કામ કરે છે. આ બધાની સાપેક્ષે ઓછા કામ આ કરે છે. એટલે ક્યાં તો આપણો જવાબ બી, ક્યાં તો સી, આ બેમાંથી એક આવતો હશે. જો હવે તમે 2ABC આવી રીતે કાઢી શકો, A પ્લસ બી પ્લસ સી ત્રણેયની કાર્યક્ષમતા 140 ભાગ્યા આ બધાનો સરવાળો 8 5 13 તગડો વધી 1 એટલે સાહેબ 140 ભાગ્યા 83 તમારી કાર્યક્ષમતા કંઈક પોઈન્ટમાં મળી ગઈ. એ રીતે તમે 3 નું કામ મેળવી શકો, પણ આપણે અંદાજ કાઢીએ ખાલી. ચાલો બી અથવા તો સી આવે. હવે સી પાછો જો એ હારે કામ કરે ને તો અહીંથી એટલી તો ખબર પડી ગઈ કે જો એ હારે કામ કરે છે જ્યારે સી, ત્યારે સાહેબ વધારે કામ નીકળે છે, દિવસ ઓછા લાગે, એટલે સી તો ન જ આવતો હોય. વધ્યો કોણ? બી. તો આપણો જવાબ આવશે બી.
ઓપ્શન સી બી આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર છે? બાકી મેં કીધું એમ જો તમે એક એકની કાર્યક્ષમતા મેળવીને દાખલો ગણી શકો. એ બી સી ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલો સમય લાગે? આના આધારે પ્રશ્ન ગણી શકો. એક રકમનો 12.5% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 781.25 હોય તો આ રકમ કેટલી? 2 વર્ષના સાદા વ્યાજનું સૂત્ર આપણી પાસે કયું છે? તો સાહેબ તફાવત 781.25. તફાવત બરાબર પી આર સ્ક્વેર. પી એટલે આપણી રકમ, આર સ્ક્વેર એટલે 12.5 નો વર્ગ. આપણે લખી નાખીએ 12.5 ગુણ્યા 12.5. તફાવત બરાબર પી આર સ્ક્વેર છેદમાં 100 નો વર્ગ. તો 100 ગુણ્યા 100, 12.5 ગુણ્યા 8, 12.5 ગુણ્યા 8 થઈ ગયા. તો હા, સાદું રૂપ આપો. પી બરાબર 78,125 છેદમાં હું 100 લખી નાખું, એને ગુણ્યા 8864. હવે મારું સાદું રૂપ આપવાનું છે. 25 વડે ભાગ પાડી જાઉં. 25 ચોક 100. આનો ભાગ 25 વડે પાડું. 25 તેરી 75. 3 વિધા. 25 એકા 25. 6 વિધા. 25 દુ 50. 12 વિધા. 125 થયા. 25 પંચા 125. ઓકે, 3125. હવે જો આને 4 વડે ભાગું તો 64 ના અડધા 32, 32 ના અડધા 16 એટલે 16 ચોક 64. આપણો આ કંઈક જવાબ આવશે. 3125 ગુણ્યા 16. હવે 3125 ગુણ્યા 16 એટલે સાહેબ 3125 ને એક મીંડું આ 10 વડે ગુણાઈ ગયું. હવે 3125 ગુણ્યા 6 કરવાનું છે. 6 પંચા 0, 30 થાય એટલે 0. અહીંયા 3 મૂકી દો. 6 દુ 12, 13 14 15, સાહેબ 15 નો 5 વધી 1. 6 એકા 6 ને 1 7. ઓકે, 6 તેરી 18 એટલે 0, 5 ને 5 10, 0 વધી 1, 7 2 9 1 10, 0 વધી 1, 8 2 10, 0 વધી 1 5. સાહેબ 50,000 આપણો જવાબ આવશે. તો આ રકમ કેટલી હશે? 50,000 હશે. હા કે ના? બહુ સરળ પ્રશ્ન છે, પણ થોડુંક સાદું રૂપ લેન્ધી છે ભાઈ. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 60. 60મા નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 60. ખાતરની એક થેલીનું વજન 60 કિલોગ્રામ અને તેમાં 25% નાઇટ્રોજન છે. ખાતરની એક થેલીનું વજન કેટલું છે? તો સાહેબ 60 કિલોગ્રામ અને તેમાં 25% જેટલું નાઇટ્રોજન છે. કેટલું છે? 25%. થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે? આવું પૂછ્યું. ખાતરની થેલીનું વજન 60 કિલો છે ભાઈ. હાવ હેલો પ્રશ્ન છે. વજન કેટલું? તો 60 કિલો. આના 25%. સાહેબ 60 ના 25% કરી નાખો ને. 25 ચોક 100 એટલે 15 આવ્યા. 15 કિલોગ્રામ હોય. પણ સાહેબ આપણને શું કીધું? થેલીમાં કેટલા ગ્રામ? તો કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવો. 3 મીંડા લગાડી દો. ગુણ્યા 1000 થઈ. બસ આ ગ્રામ મળી ગયા. 15,000 ગ્રામ આપણો જવાબ આવે. ઓપ્શન ડી. ચાલો પ્રશ્ન નંબર 61. 61મા નંબરનો પ્રશ્ન જોઈએ. આમાં કંઈક આપણને ગુણાકાર આપ્યો છે. હવે જો ગુણાકાર કેવો છે? 8 3 5 4 2 1 ગુણ્યા 625. સાહેબ હવે આ ગુણાકાર કરવા બેસી ને એટલે બહુ ટાઈમ લાગે. પહેલા તમે એમ વિચારો સાહેબ એકમના અંકથી એમ કરી નાખશો. 5 એકા 5 બધેલા ભાઈ 5 જ આપ્યા. બરાબર. હવે આગળ બીજું વિચારો કે સાહેબ હવે તમારે આની ગણતરી કરવી કેમ સરળ બનાવે? એક તો ડિજિટલ સમનો ઉપયોગ કરી શકો તમે. બરાબર. તો એ ડિજિટલ સમનો ઉપયોગથી તમે ગણી શકો. અથવા તો હવે 625 એટલે આપણને ખબર જ હોય ને 25 નો વર્ગ એટલે 5 ની 4 ઘાત થઈ. 5 ની 4 ઘાત થાય તો આને હેલો બનાવવા માટે શું કરે ખબર? 625 છે ને 5 ની 4 ઘાત છે તો ઉપર આપણે 10,000 કરી નાખો. શું કરવા? તો 10,000 નો 16મો ભાગ કરો ને. જો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 4 વખત, અહીં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત, તો 10,000 નો 16મો ભાગ કરો એટલે 625 થાય. આ વસ્તુ હેલી થઈ. જો આ વિચાર આવી જાય તો આ વસ્તુ બહુ સરળ થઈ. હવેનું સાદું રૂપ આપવાનું છે. 16 પંચા 80 એટલે પહેલા પાંચડો આવવો જોઈએ. સાહેબ આ તો બધામાં છે. હવે કેટલા વધ્યા? 3 વધ્યા. 16 દુ 32. ઓકે, હજી 3 વધ્યા. 16 દુ 32, 522 આવવા જોઈએ. બધામાં છે હજી. ચાલો હવે કેટલા વધ્યા? 2. 16 એકા 16. સાહેબ એકડો આવવો જોઈએ. આ નીકળી ગયો, આ નીકળી ગયો. બરાબર.
હવે 22માંથી 16 બાદ કરો એટલે 6 વધ્યા, 61 વધ્યા ને. હવે 16 16 ચોક 64 એટલે 16 તેરી 48. ઓકે, એટલે અહીંયા 522 133 સુધી રેડી જ છે. 48 એટલે 61માંથી 48 બાદ કરો એટલે 13 થયા. આ મીંડો અહીંયા મૂકી દો એટલે 129. 16 સત્તા 128 થાય, 7 છક 42 નહીં 128, 16 અઠ્ઠા 8 છક 48, 128, 16 અઠ્ઠા 128. ઓકે, એટલે આ આપણો જવાબ આવી ગયો 522 138 125. બરાબર. આ સિવાય ડિજિટલ સમની મેથડ છે એનાથી સરળ પડશે, પણ ઘણા વિદ્યાર્થી ડિજિટલ સમ શીખા ન હોય તો એના માટે આપણે અત્યારે કોઈ વધારે પ્રોસેસ કરતા નથી. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન 62મા નંબરનો પ્રશ્ન. એ અને બી આની સરેરાશ માસિક આવક. જો આવા દાખલા બહુ પૂછાતા હોય. હવે બેની આવક સરેરાશ કેટલી છે? 6500. બેન સરવાળો કેટલો થાય? બમણો કરી નાખો. 6500 ના બમણા છે 13000 રૂપિયા થયા બેની આવકનો સરવાળો. બી અને સી આની સરેરાશ કેટલી છે? 7250. સરવાળો કેટલો થાય? 7 દુ 14, 250 ના ડબલ 500 એટલે 14500. એ અને સી ની સરેરાશ માસિક આવક કેટલી છે? 8750. એટલે 8 દુ 16, 7 ને 750 750 1500 બીજા એટલે 8 દુ 16 17 17500. બરાબર. આના બમણા કરો એટલે એ ની સી ની આવક મળે. એની આવક કેટલી? પેલા ત્રણની આવકનો સરવાળો કેટલો? તો જો એ બી, બી સી, એ સી આ બધા બબ્બે વખત. તો હું આમ લખી શકું 2a + b + c. આ ત્રણેયની આવક પણ કેટલી વખત ગણી? બબ્બે વખત. કેમ? તો એ 2 વખત, બી 2 વખત, સી 2 વખત. બધાનો સરવાળો 0 0 0 1. 7 ને 3 10 ને 15 નો 5 વધી 1 એટલે 45000 થઈ. એના અડધા કરી નાખો એટલે 22500 થયા. એ બી અને સી આ ત્રણેયની કુલ આવક થઈ 22500 રૂપિયા. ઓકે, ચાલો તો આપણે કોની આવક? એની આવક મેળવવાની છે. તો 22500 આમાંથી બી ની સી ની આવક બાદ કરી નાખો એટલે એની આવક મળી જાય. એ એકલાની આવક જોતી હોય ત્રણેયની આવક. બરાબર. એ + બી + સી આ ત્રણેયની આવક 22500. એમાંથી બી ની સી ની બાદ કરી નાખો. કેટલી છે? 14500. એટલે બાદ કરો એટલે આપણો જવાબ આવી જાય 8000 રૂપિયા થાય. એની આવક કેટલી થાય? 8000 રૂપિયા. હા કે ના? બહુ ઈઝી પ્રશ્ન છે ભાઈ. ચાલો, ત્યાર પછી 63મા નંબરનો પ્રશ્ન. 3 યુવતીઓની સરેરાશ ઉંમર કેટલી છે? તો 42 વર્ષ છે. તેમની ઉંમર 4:6:8 ના પ્રમાણમાં છે. તો સૌથી નાની યુવતીની ઉંમર શું હશે? જો 3 યુવતીની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. આનો અર્થ શું થયો? 3 સરવાળો 42 × 3 થાય. 4 તેરી 12, 3 દુ 6 એટલે 126 વર્ષ થાય. હવે આપણને જેવું કીધું 3 યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. એને ગુણ્યા 3 કરો એટલે 3 સરવાળો 126 થાય. હવે શું કીધું? સૌથી નાની યુવતીની ઉંમર કેટલી? તો જુઓ સાહેબ 6 4 10 18. 18 એટલે 3 ની ઉંમરનો સરવાળો એટલે ગુણોત્તરનો સરવાળો કેટલો છે? 18 એટલે 126. સૌથી નાની યુવતી એ સાહેબ 4 ના ગુણાંકમાં એની ઉંમર આવવી જોઈએ. બરાબર. એની ઉંમર કેટલી આવે? 4 ના ગુણાંકમાં. 18 + 7 = 7 × 8 = 56. 18 + 126 તો 7 ચોક 28. સૌથી નાની વ્યક્તિની ઉંમર હશે એ કેટલી હશે? 28 વર્ષ હશે. જોઈ લેવાનો. ચાલો પછી અહીંયા તમે જુઓ તો સૌથી નાની વ્યક્તિની ઉંમર 4 ના પ્રમાણમાં હશે એટલે કે સાહેબ સૌથી નાની વ્યક્તિની ઉંમર 28 વર્ષ હશે. થઈ કે ને? ઓકે. અથવા તો તમે એમ વિચારી શકો જો સરેરાશ કેટલી? જો આ ત્રણેયની સરેરાશ ઉંમર 42 આપી 6 ના પ્રમાણમાં જોઈએ. કેમ કે 4 6 અને 8 સરેરાશ થઈ 6 એટલે અહીંયા આવ્યું 42. 6 + 42 તો 7 ચોક 28. નાની વ્યક્તિની ઉંમર 28 વર્ષ હોય. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન. ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. રોકાણ કેટલું કરે? 3:2 ના પ્રમાણ. જો કુલ નફાના 5% દાનમાં જાય, દાખલા તરીકે 100 રૂપિયાનું રોકાણ કરતા હોય
તો આમાં લે 5% દાનમાં, વધ્યા 95%, એટલે કે 95 રૂપિયા. એમાં સાહેબ ડી અને સી આ બેનો ગુણોત્તર 3/2 છે. એટલે 95 રૂપિયામાંથી ડી ને કેટલા રૂપિયા? 3 રૂપિયા મળે અને 2 રૂપિયા મળે. આને 3 રૂપિયા મળે ત્યારે આને 2 રૂપિયા મળે. 95 માંથી કેટલા મળે? બેન સરવાળો કેટલો થયો? 3 ને 2 5. અહીંથી એટલી ખબર પડી 19 5 95 થાય તો 19 તેરી 57. 100 રૂપિયામાં તેને 57 રૂપિયા મળે. 5% દાનમાં, 95 વધ્યા. બેનો ગુણોત્તર કેટલો થયો? ગુણોત્તરનો સરવાળો તો 5. 5 એટલે 95 એટલે 19 5 95. 19 નો ગુણાંક મળ્યો. 19 તેરી 57, 19 દુ 38. હાલો, ડી ને 57 રૂપિયા મળે ત્યારે સી ને 38 રૂપિયા મળે. ડી નો હિસ્સો 57 હોય, 57 એટલે 969 રૂપિયા હોય તો કુલ નફો કેટલો? કુલ નફો તો 100% થાય હો ભાઈ, કેમ કે દાન કર્યું નફામાંથી જ કર્યું. તમારે આમ મેળવવાનું છે ભાઈ. કુલ નફો 100% હોય. 57 એકા 57, 57 ગુણ્યા 2 વધી જાય. 57 એકા 57, 77 49. 57 ગુણ્યા 17 કરો એટલે આપણને 969 રૂપિયા મળે. હા કે ના? કુલ નફો 100% હોય કેટલા? 100 ગુણ્યા 17, 1700 રૂપિયા હોય ભાઈ. એકદમ ઈઝી પ્રશ્ન છે. કુલ નફો કેટલો થાય? 1700 રૂપિયા. ચાલો, હવે જો આવા પ્રશ્ન તમે ઘણા સોલ્વ કરી નાખ્યા હશે. બહુ ઈઝી પ્રશ્ન છે ભાઈ. ઉંમરનો દાખલો છે. એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. એટલે ભાઈ તારો જન્મ થયો ને ત્યારે તું અત્યારે જેટલા વર્ષનો છો ને એટલો હતો. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષની હોય, સમજો કાકાની ઉંમર હાલમાં 40 વર્ષ હોય તો સાહેબ આના પુત્રની ઉંમર હાલમાં કેટલી હોય? બરાબર, અથવા પુત્ર નથી આપ્યો, આમાં ભત્રીજો આપ્યો તો સાહેબ ભત્રીજાની ઉંમર હાલમાં 20 વર્ષ હોય. આ તો સમજાણું ને? કેમ તો તમને એવું કહેવામાં આવ્યું, તારા જન્મ સમયે હું તારી ઉંમર જેટલો હતો, તારી વર્તમાન ઉંમર જેટલો હતો. એટલે આ વ્યક્તિ હાલમાં જો 20 વર્ષનો હોય, બરાબર, હાલમાં આ વ્યક્તિ 20 વર્ષનો હોય તો જ કાકા એના કરતા બમણા થયા હોય. તો 20 વર્ષ પહેલા આનો જન્મ થયો હોય એટલે 0 વર્ષનો હોય ત્યારે કાકા 20 વર્ષના હોવા જોઈએ, તો જ અત્યારે 40 વર્ષના થયા હોય. અને આ વ્યક્તિ અત્યારે 20 વર્ષનો હોય. હા કે ના? ઓકે, તો તમને શું કીધું? 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી? હાલમાં ભત્રીજો સાહેબ 20 વર્ષનો હોય, 5 વર્ષ પહેલા 5 બાદ કરી નાખો સાહેબ, 15 વર્ષનો હોત. હવે તમને એમ થાય કે સાહેબ નહીં, અમારા ઓપ્શન ઉપરથી ગણવું, અમને આમાં કન્ફ્યુઝન થાય. તમે ગણી લો ઓપ્શન ઉપરથી. જો ભત્રીજો 5 વર્ષ પહેલા 15 વર્ષનો હોય તો ભત્રીજો હાલમાં 20 વર્ષનો હોય. હાલમાં ભત્રીજો જો 20 વર્ષનો હોય તો હાલમાં કાકા છે 40 વર્ષના. ભત્રીજાનો જન્મ થયો ત્યારે 0 વર્ષનો હોય તો 20 વર્ષ માઇનસ કરો તો કાકા 20 વર્ષના માઇનસ કરો એટલે 20 વર્ષના થાય. હાલની ઉંમર ભત્રીજાની કાકાની 20 વર્ષ પહેલાની ઉંમર બે હરખી થઈ ગઈ તો ઘા થઈ ગઈ. તો તમે ઓપ્શન ઉપરથી ગણી શકો. તો જવાબ કયો આવશે? ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, પ્રશ્ન કંઈક આવો આપ્યો. રમેશે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું. સાહેબ મૂળ કિંમત સ્કૂટરની આપણે ગણતા જઈએ. કેટલી છે? 90,000 રૂપિયા. તેને રિપેર કરાવવા 5,000 રૂપિયા બીજા આપ્યા. આ ખર્ચો ખરાજાત, બરાબર. પડતર કિંમત પછી ગણીએ. 5,000 બીજા આપ્યા. ટ્રાન્સપોર્ટના 2,000 બીજા આપ્યા. ઓકે, હવે તેણે એટલે ખર્ચો થયો ભાઈ 97,000 રૂપિયાનું એને સ્કૂટર છે એ પડ્યું. આ પડતર કિંમત 97,000 રૂપિયા થઈ. આ સ્કૂટર તેણે મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચ્યું. ઓકે, જો આ પોઈન્ટ પકડવા જેવો છે. મૂળ ખરીદ કિંમત એટલે આ જ થયું ભાઈ. એમાં ખર્ચા ગણવાનું નથી, આ ગણાય નહીં. મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે. તો મૂળ ખરીદ કિંમત 90,000, એના 20% નફો એટલે હોય 120 વેચાણ કિંમત થઈ. 2 મીંડા અહીંથી ઉડાડો, 12 9 સાહેબ 108 ને 3 મીંડા મૂકી દો તો 1,08,000 રૂપિયા આપણો જવાબ આવે. કયા ભાવમાં વેચવું હોય તો 1,08,000. 97 ના 20% નહીં કરતા. કેમ?
તો અહીંયા એવું કીધું મૂળ ખરીદ કિંમતના 20%. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 72. દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે. પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કેટલું અંતર કાપવામાં આવ્યું હશે? હવે વિચારો તો, પહેલી કલાક છે 45, બીજી કલાક તો 3 કિમી વધ્યું 48, પછીની કલાક 51, પછીની કલાક 3 કિલોમીટર વધ્યું 15 છે ને, બરાબર? એટલે 45 હતું, 15 તેરી 45, બીજા 45, પણ એ હોળ થઈ ગયા એટલે 90 થયા. 90 માં 3 બાદ કરી નાખો એટલે 87. છેલ્લું પરિણામ કયું હોય? 87. કેમ 90 નહીં? તો સાહેબ તો 45 ન ગણવાના ને, 45 ગણો પછીના જે અવલોકન 3 ગેપના 15 તેરી 45 તો 90 પોગાય, પણ તો 45 ગણો તો અહીં છેલ્લે 90 ન લેવાના હોય ને, 15મું અવલોકન 87 થાય. ઓકે, ચાલો પેલું પદ છે આપણી પાસે, તો હા છેલ્લું પદ છે. હા, આ બધાને કુલ અંતર ગણવાનું છે ને, તો બસ અંતરનો સરવાળો SN બરાબર N/2 A પ્લસ L. સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર. કેટલા પદ? તો 15. 15 ભાગ્યા 2. પ્રથમ પદ કયું? તો 45. અંતિમ પદ કયું? તો સાહેબ 87. 15 ભાગ્યા 2 45 ને 87. આનો સરવાળો કરો. 7 ને 5 12 નો બગડો વધી 1, 8 4 12 ને 1 13, 132. 132 ના અડધા કરી નાખો. 6 દુ 12, 6 દુ 12, 66 દુ 132. 66 ગુણ્યા 15 તો સાહેબ 66 ગુણ્યા 10 એટલે 660. 66 ગુણ્યા 5. હવે તમારે 66 ગુણ્યા 5 કરવાના છે. હવે 66 ગુણ્યા 5, 1 મિનિટ, પેન પડી ગઈ. 66 ગુણ્યા 5 કરો એટલે આના અડધા 330. 099 ટોટલ 990 કિલોમીટર અંતર કાપવામાં આવ્યું હશે. સમજાણો ને? સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે, આમાં વધારે વિચારવાનું નથી. સમય, કામ અને મહેનતાણુનો પાછો પ્રશ્ન આવ્યો. અમુક ચેપ્ટર તો દેખાણાય નથી. હું દેખાણા? અમુક ચેપ્ટર દેખાણાય નથી. મેં તો તમને એવું કીધું કે લાસ્ટમાં ક્ષેત્રફળ ઘનફળ એકવાર જોઈને દેખાણો જ નહીં ભાઈ. એમ એક કામ 16 દિવસમાં કરે, એમને 16 દિવસ લાગે. એન આ જ કામ 24 દિવસમાં કરે. 16 તેરી 48, 24 દુ 48, કુલ કામ 48 જેટલું હોય. હા કે ના? ઓકે. તેઓ સાથે મળીને કામ કરે કેટલા દી લાગે? ઓકે, બે ભેગા મળીને કામ કરે, 48 કામ કરે અને 48 ભાગ્યા 5, 48 દુ 96, 9.6 આપણો જવાબ આવે. હા કે ના? ઓકે ને? આ રીત ખબર જ હશે એટલે આપણે વધારે આમાં ચર્ચા કરતા નથી. ત્યાર પછી 74મા નંબરનો પ્રશ્ન. એક કાટકોણ ત્રિકોણનો બીજો એક ખૂણો. હવે સાહેબ કાટકોણ ત્રિકોણ તો સાહેબ એમાં એક 90 ડિગ્રી હોય, આ પહેલો ખૂણો. બાકીના બે 90 કરતા નાના એટલે કે લઘુ કોણ હોય. હવે આ એક 90 ડિગ્રી છે, બીજો ખૂણો 35 ડિગ્રી છે. સરવાળો 180 થવો જોઈએ. તો સાહેબ 90 અને 35 125 ડિગ્રી થઈ ગયા. 180 માંથી તમે બાદ કરી નાખો, સાહેબ 55 ડિગ્રી વધ્યા છે. કાંઈ ઓપ્શન સી. બરાબર, 55 ડિગ્રી આપણો જવાબ આવે. કેમ? તો સાહેબ આ 35 ડિગ્રી હોય, આ 55 ડિગ્રી હોય એટલે વિચાર કરો, આ 90 થઈ ગયું ને બીજું આ 90, ટોટલ 180 થવું જોઈએ. ઓપ્શન સી આપણો જવાબ આવશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. એક આગબોર્ડ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે. સ્થિર પાણીમાં છે બોટની ઝડપ છે 15 કિલોમીટર પ્રતિ કલાક. જો પ્રવાહની ગતિ 5, પ્રવાહની ગતિ છે 5 કિલોમીટર પ્રતિ કલાક, તો આ બોટને 70 કિલોમીટર વહેતા કેટલા કલાક લાગશે? એટલે આનો અર્થ એવો સમજવાનો, વહેવાનું છે એટલે પ્રવાહ જાય ને એમ બોટને જવાનું છે. આમ ચોખવટ નથી પણ એવું સમજવું પડે ભાઈ. આ બોટને 70 કિલોમીટર વહેતા, હવે સામે આવે ઘર્ષણતા અને વહેવાનું છે, બરાબર? તો 70 કિલોમીટર છે ને, તો પ્રવાહની દિશામાં ઝડપ તો સાહેબ ડાઉન સ્ટ્રીમ સ્પીડ કેટલી? 15 ને 5 20 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો તમારે શું મેળવવાનું? સમય મેળવવાનો ને. તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. અંતર કેટલું? તો 70 કિલોમીટર. ઝડપ કેટલી? તો 20. મીંડું મીંડું કેન્સલ, 7 ભાગ્યા 2, 3.5 કલાક લાગે.
કેટલો સમય લાગશે? 3.5 કલાક. આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. ચાલો પછીનો પ્રશ્ન. સંખ્યા આપી છે 132, 198, 270, 315 અને 396. આનો લસ્સા કેટલો? સાહેબ આનો લસ્સા આમ જ નીકળે. હું અહીંયા તમને એવું કહું કે ના ના તમે આ શોર્ટકટ વાપરજો ને આ શોર્ટકટ, પરીક્ષા વખતે તમારાથી એકેય શોર્ટકટ કામ ન લાગે. આમ જ થાય, તમારે આમ કરી નાખવાનું. પણ હવે આપણે દાખલા સોલ્વ કરવા હોય, કદાચ આવી કોઈ મોટી રકમ આવી હોય તો કઈ રીતે ગણાય? હવે અહીંયા જુઓ તો 132 આપ્યા એટલે આને હું 12 ગુણ્યા 11 કહી શકું. 11 ની ચાવી લાગે, હા કે ના? હજી આના ભાગ પાડું, 6 દુ 12. એટલે જેને 6 વડે 2 વડે ને 11 વડે ભાગી શકાય એવી સંખ્યા ગોતવાની છે. પેલા તો 2 વડે બધાને ભાગી શકાય. હવે 11 વડે તો જુઓ તો 4 ને 5 9, 8 ને 1 9. ઓકે, ઓપ્શન એ ને ભાગી શકાય, ઓપ્શન સી ને ભાગી શકાય. જો 5 ને 4 9, 8 ને 1 9. ઓકે, ભાગી શકાય. 5 ને 1 6, 8. ઓકે, આ નો ભાગી શકાય. આમાં 11 ની ચાવી નો લાગુ પડે. 5 ને 1 6, 8 ને 4 12. નો ભાગી શકાય. જવાબ આપણો ઓપ્શન એ અથવા તો ઓપ્શન સી આવે. હજી આગળ જોઈએ. આમાં એવું જ થાય, જો 18 ગુણ્યા 11 તો 11 ની ચાવી ત્યાં બે માં લાગે. બીજું 18 એટલે 6 તેરી 18, 3 વડે 6 વડે ભાગી એક આવી જોઈએ. સાહેબ 9 દુ 18 થાય, 9 વડે ભાગી એક આવી જોઈએ. સાહેબ આ બે 9 વડે જ ભગાય જ છે, હમણાં જ સરવાળો કર્યો. 18 સરવાળો આવ્યો એટલે 3 વડે ભગાય, 6 વડે ભગાય. હાલો હજી આપણી પાસે બે સંખ્યા વધી. હવે 27 ગુણ્યા 10, 5 દુ 10, 5 વડે જ સાહેબ ભાગી જે કઈ. 9 તેરી 27, આમાંય ખબર પડી નહીં. સાહેબ અહીંયા 96 આવ્યા. અહીંયા એટલી ખબર પડી 36 ગુણ્યા 9, સોરી 36 ગુણ્યા 11 એટલે 396 આવ્યા. 9 ચોક 36 એટલે 4 વડે ભાગી શકાવી જોઈએ. છે કોઈ એવી સંખ્યા? તો આ ન ભાગી શકાય. 16 80 છે એટલે 20 ચોક 80, 4 વડે ભાગી શકાય. ઓપ્શન એ આપણો જવાબ. આવી રીતે સાહેબ ટાઈમે વિચાર આવે ને તો થાય હો, બાકી આમ કરી શકાય ખરું. હવે કેટલા પ્રેશરની વચ્ચે આવો વિચાર આવો ને બહુ મહત્વની વાત છે. ચાલો ત્યાર પછીનો બેઝિક પ્રશ્ન છે. 1/0.05. સાહેબ 1/0.05 એટલે 5/100 થાય. છેદનો છેદ અંશમાં એટલે 100/5, 20 પંચા 100. જવાબ કયો આવશે? ઓપ્શન સી. આમાં આપણે ટાઈમ બગાડવો નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન. x વત્તા y બરાબર 222 હોય અને x એ y નો અડધો ભાગ હોય. આ x શું છે? તો સાહેબ y કરતા અડધો. તો x નું મૂલ્ય કેટલું? x છે જો એ y કરતા અડધો હોય તો સાહેબ x નું મૂલ્ય કેટલું? આને અહીંયા ગુણી નાખું એટલે 2y. તો y વત્તા 2y ભાંગા બી આવશે. એ બેન મેં આ બાજુ લઈ લીધા તો સાહેબ 3y બરાબર 444. y નું મૂલ્ય આપણી પાસે માંગ્યું તો નહીં, આપણી પાસે x નું મૂલ્ય માંગ્યું. તો y બરાબર કેટલા? 444 ભાંગ્યા 3. 3 એકા 3, 1 વિધા. 4 તેરી 12, 2 વિધા. 8 તેરી 24, 148 મૂલ્ય થયું ને એ શેનું થયું? y નું. આપણે x નું મૂલ્ય મેળવવાનું છે. તો x બરાબર કેટલા? 222 માંથી સાહેબ 148 બાદ કરો. 10 ને 12 4 આવે છેલ્લે. તો બસ જવાબ આપણો કયો આવશે? 74. ઓપ્શન ડી આપણો જવાબ આવશે. સમજાઈ ગયું ને? x વત્તા y 222. x છે એ y નો અડધો ભાગ છે. x ની જગ્યાએ y ભાંગ્યા 2 મૂક્યું. આનું મેં સાદું રૂપ આપ્યું. જો મિશ્ર સંખ્યાનું સાદું રૂપ તમે જેમ આપતા એમ 2y + y ભાંગ્યા 2. 2 ને આ બાજુ લઈ લીધું 444. તો y બરાબર 444 ભાંગ્યા 3 એટલે 148 મૂલ્ય મળ્યું. તો x બરાબર કેટલા? આ બેન સરવાળો જો 222 હોય તેમાં 148 બાદ કરો, 74 આપણો જવાબ આવશે. ચાલો ત્યાર પછી 79માં નંબરનો સોરી 79માં નંબરનો પ્રશ્ન આપણને આપ્યો છે. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય?
તો 67.5 મીટર છે. મીટરને સેન્ટીમીટરમાં ગુણ્યા હો એટલે 6750 સેન્ટીમીટર થયા. એને ભાંગ્યા 75, 25 તેરી 75, 25 દુ 50. હવે અહીંયા કેટલા વધ્યા? 17 હજી વધ્યા. 25 સત્તા ઓકે 175. અહીં મીંડું વધ્યું 270 ભાંગ્યા 9 તેરી 27. જવાબ આવશે 90. કેટલા ટુકડા કાપી શકાય? 90. સમજાણું ને? અહીં તમને 67.5 મીટર બસ એને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે, બીજું કાંઈ છે નહીં. ચાલો ત્યાર પછી કંઈક અહીંયા વર્ગમૂળને આધારિત કંઈક પ્રશ્ન આપ્યો છે. 1849 વત્તા 4489 માઇનસ 7396. ચાલો 1849 કોનો વર્ગ છે? 1849 નું વર્ગમૂળ તમારે કાઢવાનું છે ભાઈ. આ કોનો વર્ગ છે એ વિચારી લ્યો. તો સાહેબ 50 નો વર્ગ 2500 થાય. 2500 કરતા નાની સંખ્યા કેટલી? તો 49 હાથ જેટલી. તો 43 આપણો જવાબ. આનું વર્ગમૂળ કેટલું થાય? 43. 50 નો વર્ગ 2500. 2500 કરતા નાની સંખ્યા કેટલી? તો 49 જેટલી. કોના વર્ગમાં 49 આવે? હાથના વર્ગમાં. હાથ બાદ કરો એટલે 43. આ સંખ્યા છે 2500 કરતા વધારે છે. કેટલી વધારે? તો 2500 નું વર્ગમૂળ 50. 50 કરતા કેટલો વધારે જવાબ આવશે? તો સાહેબ ભાઈ 89 બતાય. કોના વર્ગમાં 89 આવે? બોલો તો સાહેબ 17 ના વર્ગમાં આવે ને. 17 નો વર્ગ 289 થાય. તો 50 વત્તા 17 આ કેટલા થાય? 67 થાય. ચલો અહીંયા કેટલા છે? 7396. તો વિચારો 10,000 ની નજીક થઈ, 10,000 ની નજીક થઈ કે 50 ની નજીક થઈ? તો સાહેબ આપણે વિચારીએ 2500 થી જ બહુ આગી છે. 10,000 થી નાની સંખ્યા થઈ. 10,000 થી નાની સંખ્યા થઈ એટલે આપણો જવાબ 100 કરતા નાનો આવશે. તો 100 કરતા કેટલો નાનો? તો સાહેબ અહીંયા 96 આપ્યા. 14 નો વર્ગ 196 થાય એટલે આમાં 14 બાદ કરો એટલો નાનો. તો 86. એટલો જવાબ નાનો આવે ને. ચાલો હવે આનો સરવાળો કરો. 7 0 7 3 0 1 6 4 10 ને 11 110 માઇનસ 86. તો સાહેબ આ 14 ને આ બીજા 10 એટલે 24 આપણો જવાબ આવે. જવાબ શું આવશે? ઓપ્શન સી 24. ક્લિયર? ચાલો તો અહીંયા વર્ગમૂળનો સવાલ હતો. ત્યાર પછી આગળ વધીએ. તો અહીંયા આ સાથે આપણા જે પોલીસ કોન્સ્ટેબલના દાખલાઓ હતા 60 પ્રશ્નો હતા. અંદાજિત આ 60 પ્રશ્નો પૂરા થાય છે. આશા રાખું છું કે આ લેક્ચરની અંદર મજા આવી છે. બધા પ્રશ્નોને આપણે ફાસ્ટેગ સ્વરૂપે જોઈ લીધા. કેમ કે અહીંયા આપણી પાસે જો બહુ વિસ્તારથી સમજવા જાય ને તો 2.5 થી 3 કલાક થાય. હવે એમાં તમને રસ નથી કેમ કે પેપરનું લેવલ એવું હાર્ડ હતું. હવે જો આ 60 માર્કમાંથી અંદાજિત છે ને 30 પ્રશ્નો એવા હતા હાવ બેઝિક ગણી શકાય. બીજા 10 પ્રશ્નો એવા હતા કે એમાં માઇન્ડ એક્ટિવ રાખવું પડે. અને સાહેબ બીજા 20 હતા ને હાર્ડ લેવલના હતા કે જેની અંદર ગણતરી એટલી હતી, મગજમારી એટલી હતી. બરાબર? ચાલો તો તમારા એક માટે આવું પેપર નહોતું, બધાયને આવું જ હતું. બરાબર? એટલે ખોટી ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ચાલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.